राम हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा गोविंद राधे जयो गौरनिताय जय गौरनिताय जय 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 प्रभुपाद जय जय प्रभुपाद हरे कृष्ण श्री राधा गोविंद टेम्पल इस्कॉन बेंगलुरु तरफથી સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે હરે કૃષ્ણ વિક્રમી પ્રભુજી ચાંદની માતાજી धीरज प्रभु जी रतिलाल प्रभु जी शैलेश प्रभु जी हरे कृष्णा प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्णा प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा प्रभु हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम माताजी दंडवत प्रणाम तो શરૂઆત કરીએ આપણે મંગળાચરણથી શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં કોટી કોટી દંડવત हरे પ્રણામ कृष्ण प्रभु जी। અને શિલ પ્રભુપાદને હૃદયપૂર્વક યાદ કરીએ ગુરુ પરંપરાને યાદ કરીએ અને મંગળાચરણથી આ દિવસની આ અધ્યાયની શરૂઆત કરીએ ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ येन तस्मै श्री गुरुवे नमः श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्दे अहं श्रीगुरु श्रीयुधपथकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाय कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्णा श्री कृष्ण हरे 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 राम हरे राम हरे हरे राम 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 हरे हरे हरे। अनंत हरे कोटि कृष्ण प्रभु जी। भगवान की जय श्री श्री राधा गोविंद भगवान की जय श्री श्री गौर निताई देव की जय हरे कृष्ण ફરી એકવાર સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે
અક્ષય પ્રભુજી, શશી માતાજી, હરે કૃષ્ણ. રેખા માતાજી, મુકેશ પ્રભુજી, ધીરજ પ્રભુજી, સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, પ્રભુ. સાદર પ્રણામ. સાદર પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. ભગવદ્ ગીતા 18મો અધ્યાય ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. તો આપણે લેવલ 2 નો આજે લાસ્ટ દિવસ છે, બરોબર ને? પણ આપણે ભક્તિની અંદર લાસ્ટ દિવસ હોઈ જ ના શકે, હે ને? સતત ચાલુ રહે, બરોબર? ભક્તિ કેવી હોય છે? અહેતુકી અપ્રતિહતા એ આત્મા સુપ્રસિદ્ધ હતી, હે ને? તો અહેતુકી હોય છે ને અપ્રતિહતા એટલે સતત ચાલુ રહેવી જોઈએ અને એને કોઈ હેતુ વગરની હોય છે. એનાથી શું થાય? જ્યારે આવી ભક્તિ આપણે કરીએ ને ત્યારે આત્માને ખૂબ જ આનંદ આવે, બરોબર ને? એ દરેક પરિસ્થિતિની અંદર આનંદનો અનુભવ કરી શકે છે, કેમ કે આત્મા શું છે? ભગવાનનો અંશ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ભગવાન સચ્ચિદાનંદ છે એટલે એને પણ સચ્ચિદ આનંદની અનુભૂતિ થાય છે. તો ખૂબ સરસ, આજે અત્યંત પવિત્ર દિવસ છે, એકાદશીનો દિવસ છે. તો ભગવાને આપણને શું કીધું કે યજ્ઞ, દાન અને તપ ક્યારેય છોડવા ના જોઈએ. લો, યજ્ઞ એટલે આપણે જપ યજ્ઞ કરીએ છીએ, બરોબર? સંકીર્તન યજ્ઞ કરીએ છીએ, તો એ આપણો આજે કરવો જોઈએ, વધારે માળા કરવી જોઈએ, બરોબર? પછી દાન, બરોબર? તો દાન તો આપણે ખૂબ સરસ કે દાન કરવાથી આપણી ધનની શુદ્ધિ થાય છે, બરોબર? આપણી આસક્તિ ઓછી થાય છે, બરોબર? તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર? તો આપણે ફૂલની પાંખડી દાન આપવાની કોશિશ કરવી જોઈએ, બરોબર? કે ભગવાનનો એવો મીન્સ પ્રસાદ હોય, બરોબર? તો એ પ્રસાદ પણ આપણે ઘરે બનાવીને બીજાને આપી શકીએ, ફ્રૂટ લાવીને ભગવાનને અર્પણ કરીને આપી શકીએ, બરોબર? એવી રીતે પણ દાન કરી શકીએ. ભગવદ્ ગીતા, ભાગવતમ આપી શકીએ, બરોબર? અને તપ, બરોબર? તો એકાદશીનું આજે તપ, તો આપણે વ્રત કરવું જોઈએ, બરોબર? કે જો આપણાથી રહી શકાય તો નિર્જળા કરવી જોઈએ, ના રહી શકાય તો સજળા, અને એનાથી એમ પણ ના રહી શકાય તો સફળા, અને એ પણ ના રહી શકાય તો પછી આપણે વિવિધ આપણને શાસ્ત્રોની અંદર બતાવેલા છે કે જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને આપણે ફળાહાર તરીકે લઈ શકીએ છીએ, બરોબર? તો ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે, પણ આપણે કોઈ પણ રીતે આપણે આ વ્રત કરવું જોઈએ, કેમ કે ભગવાનને ખૂબ જ પ્રિય છે એકાદશી, બરોબર? અને ગુરુ મહારાજ અને આપણા આચાર્યો પણ કહે છે કે જ્યારે એકાદશીના દિવસે જે આપણે યજ્ઞ, દાન અને તપ કરીએ છીએ ને એનું આપણને હજારો ગણું ફળ પ્રાપ્ત થાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, બરોબર ને? તો બધા ખૂબ સરસ એવી અ, સાધના કરો, ભગવાનની સેવા કરો, પૂજા કરો, બરોબર ને? અને ટેમ્પલે જાઓ, ટેમ્પલે પણ ખૂબ સરસ. આજે તો એટલો બધો સરસ એવો ઠાકોરજીને અલગ પ્રકારનો શણગાર હોય છે દર વખતે, બરોબર? અમે જઈએ છીએ ઇસ્કોન વડોદરા જઈએ છીએ, ખૂબ સરસ હોય છે. તો મંદિરે પણ જવાની કોશિશ કરો, બરોબર? અને આપણા શ્રી શ્રી રાધા ગોવિંદના પણ સવારે જ્યારે મંગળ આરતીમાં તો તમે દર્શન કર્યા જ હશે, બરોબર ને? પણ તમે જ્યારે દર્શન આરતી સાડા સાત વાગે, બરોબર? ત્યારે પણ ખૂબ સરસ રાધા ગોવિંદના દર્શન તમે કરી શકો છો, બરોબર? તો ગઈકાલે આપણે યજ્ઞ મીન્સ ભગવાન આપણને ખૂબ સારું એવું સરસ એવું આત્મનિરીક્ષણનું બધું જ્ઞાન બતાવ્યું, બરોબર ને? કે જીવનની અંદર વ્યક્તિ આ બધું અભ્યાસ કરીને પોતાના જીવનની અંદર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે, કેવી રીતે સમજી શકે, એ વિશે આપણને ખૂબ સરસ ભગવાને જ્ઞાન આપ્યું, બરોબર? કોઈને કોઈ થોડું ઘણું યાદ હોય, માતાજી પ્રભુજી, તો થોડી મિનિટ, બરોબર? 2-3 મિનિટમાં થોડું થોડું તમે બતાવી શકો છો, બરોબર ને? કેમ કે આજે આપણે 40-38 જેવા શ્લોક લઈશું, એટલે થોડું આપણે આગળ વધવાની કોશિશ કરશું. માતાજી પ્રભુજી, હરે કૃષ્ણ. થોડું ઘણું યાદ હોય તો બતાવી શકો છો, માતાજી પ્રભુજી. અક્ષય પ્રભુજી, રેખા માતાજી, રવિના માતાજી, કોઈ પણ બતાવી શકો છો. કલા માતાજી, ગઈકાલે આપણે જે જોયું યાદ છે? થોડું ઘણું, બરોબર? વધારે નહીં. હરે કૃષ્ણ. હા, રેખા હરે માતાજી. કૃષ્ણ પ્રભુ. હા માતાજી. દંડવત પ્રણામ. ધન્યવાદ આપણે આપણે જોયું છે કે ત્યાગ ત્યાગ 3 પ્રકારના હોય છે. આપણે સામાન્ય રીતે ભૌતિક માણસો એમ સમજતા હોય કે કામથી નિવૃત્તિ એ ત્યાગ છે. નહીં, એવું નથી. એના પછી આપણે જોયું કે હરિ ઈચ્છાને માન આપવું જોઈએ. આપણે ગમે એટલા પ્રયત્નો કરતા હોય પણ અંતે તો ભગવાન જ મતલબ સર્વે સર્વ છે. પછી સાચું જ્ઞાન જયારે આપણે આવે ને તો આપણે ક્યારે ભગવાનને દોષ નહીં દઈ કોઈ કામ માટે. એના માટે આપણે કુંતી મહારાણીનું એક એક્ઝામ્પલ લીધું હતું કે દુઃખ માંગે છે. પછી કોઈ પણ આપણે સંકલ્પ લેવો જોઈએ જીવનમાં. સંકલ્પ વગરનું જીવન નકામું છે. પછી ઇન્દ્રિયોને દબાવવી એ બરાબર નથી. ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી, એની અંદર આપણે અષ્ટાંગ યોગ પણ જોયો હતો કે અષ્ટાંગ યોગ દ્વારા જે યોગીઓ છે એ નહીં, ખરેખર જે આપણે છે એ આપણું મન છે એ ભગવાનની ભક્તિમાં લગાવવું. પછી ધર્મ, અર્થ, કામ એ નિભાવવું જોઈએ. સુખના 3 પ્રકાર જોયા હતા.
સુખની એના પછી આપણે ચૈતન્ય મહાપ્રભુનું ઉદાહરણ જોયું હતું કે કલયુગની અંદર કેવી રીતના પછી બ્રાહ્મણ અને પછી એના પછી અંતે જોયું તો આપણે કે બાળક છે એની જાતિ છે એ અનપ્રાશ સંસ્કાર વખતે બધી વસ્તુઓ રાખવામાં આવે એનામાંથી એ પુસ્તક યુઝ કરે છે તલવાર એના ઉપરથી આપણે ખબર પડી કે એ કઈ જાતિનું છે. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, બરોબર ને? તો સ્વધર્મ એટલે આપણને કેવું, આપણો સ્વધર્મ શું છે? તો આપણને ગુણ કર્મ પ્રમાણે ખબર પડે, બરોબર? તો આપણે આપણા સ્વધર્મને ઓળખવાનો છે, બરોબર? આપણે કેતન પ્રભુજી છે, ખૂબ સરસ એવા પેલા મોટિવેશનલ ક્લાસ લે છે, બરોબર? તો ભગવદ્ ગીતાને લાઈફની અંદર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી, બરોબર ને? એ આપણે સારી રીતે જાણીએ, બરોબર? આપણે જાણી શકીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ બધા શ્લોકોનો રેફરન્સ લાઈન, બરોબર ને? અત્યારે આપણી જોડે એવો સમય નથી, એ ઘણીવાર મોટિવેશનલ ક્લાસ આપણે લેવામાં આવે છે, બરોબર? પણ તમે જો ભક્તિ શાસ્ત્રી સુધી પહોંચશો ને તો તમને આ બધું જ ક્લિયર થઈ જશે, બરોબર ને? કે બિલકુલ ક્લિયરિટી આવી જશે. એટલે તમે ધીમે ધીમે આગળ વધો, બરોબર? આ લેવલ 2 ને બધી એક્ઝામ પૂરી કરો તો ખૂબ સરસ. ભગવાને આપણને કીધું ત્યાગ, બરોબર? તો ત્યાગ કેવું છે? ભગવાનની પ્રસન્નતા અર્થે ત્યાગ કરવાનો. જે આપણે જે પણ ત્યાગ કરીએ છીએ, જે આપણે છોડીએ છીએ, બરોબર, એ ભગવાનની પ્રસન્નતા અર્થે. પણ લોકો કેવું વિચારે કે બધું ભૌતિક કષ્ટોથી કંટાળીને બધું છોડવાનું વિચારતા હોય છે, બરોબર ને? પણ આપણે સારી રીતે જોયું, બરોબર, કે ઘર-બાર કંઈ છોડવાની જરૂર નથી, બરોબર? ઘરે રહીને જ ઇન્દ્રિયોને નિયંત્રણ કરીને, બરોબર, પરિવાર સાથે રહીને જ સારી રીતે ભક્તિ કરી શકાય છે, બરોબર? તો ઘણા આપણે બધા દ્રષ્ટાંતો જોઈએ, બરોબર, કે નરસિંહ મહેતા, મીરાબાઈ છે, બરોબર, પોતાના પરિવારને ક્યારેય એમને છોડ્યો નહીં, બરોબર, સાથે જ રહ્યા. અને ગોરા કુંભાર છે, બરોબર, બધા જ સાથે રહ્યા અને એવી રીતે જ ભગવત પ્રાપ્તિ કરી. તો કોઈ કન્ફ્યુઝન આપણને એ બાબતે હોવું જોઈએ નહીં, બરોબર? પછી વિવિધ પ્રકારના આપણે સુખ જોયા, સતોગુણી, રજોગુણી, તમોગુણી, બરોબર ને? અને જેમ માતાજી કીધું એમ બ્રાહ્મણ, બરોબર ને? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, ચાતુર્વર્ણમય આ સિસ્ટમ ગુણ કર્મ વિભાગ છે. તો આ એક વ્યવસ્થા છે, બરોબર ને? કે આ એક જાતિ આધારિત વ્યવસ્થા નથી, કે ગુણ કર્મ પ્રમાણે જેવા ગુણ હોય એ પ્રમાણે, બરોબર ને? તો આપણે ક્યારેય કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરોબર ને? કે કોઈને ભગવત પ્રાપ્તિ નહીં પ્રાપ્ત થાય, દરેક માટે છે, બરોબર? તો આ ધ્યેયની અંદર આપણને બિલકુલ ભગવાન ક્લિયર કરશે, બરોબર? હવે પછીના જે શ્લોક છે, બરોબર, તો કોણ ભગવાનને પ્રાપ્ત કરી શકે, બરોબર ને? તો ખૂબ સરસ આપણને ભગવાન આપણને બતાવે છે, બરોબર? વારંવાર બધાને વિનંતી છે, તમે જે ક્લાસ હોય એને રિપીટ કરીને તમે વિડીયો પણ જોઈ શકો છો. જીતેન્દ્ર ભૂપેશ પ્રભુ છે, ધર્મેશ્વર કૃષ્ણા પ્રભુજી છે, ખૂબ સરસ એમના બધા ક્લાસ પણ છે. એ પણ તમે યુટ્યુબમાંથી કાઢીને તમે એને જોઈ શકો છો, બરોબર? તો આ બધા આપણે વિવિધ ત્રણ વસ્તુ બધી જોઈ, બરોબર? પણ ત્રણ વસ્તુ બધી જ આપણને કંઈક ને કંઈક બાંધે છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ. એટલે આપણે દરેક ભગવાનની પ્રસન્નતા અર્થે કરવું જોઈએ, એટલે શુદ્ધ સત્વની અંદર કરવું જોઈએ, ગુણાતીત અવસ્થાની અંદર કરવું જોઈએ, કે ભગવાનની પ્રસન્નતા અર્થે કરવું જોઈએ. તો આપણે આ ખૂબ સરસ જોયું. તો આ શ્લોકથી આપણે 45મા શ્લોકથી આપણે શરૂઆત કરીએ, બરોબર? આગળ વધીએ. તો કોણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, બરોબર? તો ખૂબ સરસ ભગવાન આપણને બતાવે છે, સ્વે સ્વે કર્મણિ ભીરતઃ સંસિદ્ધિમ લભતે નર સ્વકર્મ નિરતઃ સિદ્ધિમ યથા વિદંતિ તત્શુણુ. અનુવાદ: દરેક મનુષ્ય પોત પોતાના કર્મના ગુણોનું પાલન કરી પૂર્ણતા પામી શકે છે. હવે આ કેવી રીતે કરી શકાય તે મારી પાસેથી જાણ. હવે આપણને ભગવત ધામ જવાનો આપણને રસ્તો બતાવે છે, કે કેવી રીતે તમે ભગવત પ્રાપ્તિ કરી શકો. અને દરેક મનુષ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ગૃહસ્થ, સંન્યાસી, બરોબર, વાનપ્રસ્થ, બધા જ, બરોબર ને? અને સ્ત્રી, પુરુષ, બરોબર, કોઈ પણ. તો આ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો ભગવાન આપણને આગળના શ્લોકની અંદર બતાવે છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તतं સ્વકર્મણા તમ વ્યશ્ચર્ય સિદ્ધિમ વિદંતિ માનવ. જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શું કહે? નિયત કર્મ. નિયત કર્મ એટલે આપણી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, બરોબર ને? કે જે આપણે વર્ણ આશ્રમની અંદર છીએ, બરોબર, જ્યાં આગળ આપણી પરિસ્થિતિ છે ત્યાં રહીને જ, બરોબર, એ કર્મ કરતા કરતા જઈને, બરોબર ને? શું કરવાનું છે? ઉદ્ભવ સ્થાન, બરોબર, કોણ છે? ભગવાન. અહમ સર્વસ્ય પ્રભુ મતઃ સર્વમ પ્રવર્તતે. કે બધું જ આ ભૌતિક અને આધ્યાત્મિક જગતનું કારણ હું છું, અને દરેક વસ્તુ મારામાંથી ઉદ્ભવી છે, અને આ જે જાણે છે એ બુદ્ધિશાળી છે. તો આપણી બુદ્ધિ ભગવાનની અંદર લગાવીને ભગવાનની શું કરવાની છે? ઉપાસના કરવાની છે. ઉપાસના એટલે પૂજા, બરોબર? એવું નહીં કે 2 દિવસ દીવાદશી કરીને આપણે પતી જાય, બરોબર ને? તો સતત શું કરવાનું છે? આપણે ચિંતન કરવાનું છે, બરોબર? પહેલું તો આપણે આ બધું શાંતિપૂર્વક સાંભળવાનું છે, પછી મનન કરવાનું છે, અને પછી પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, એપ્લાય કરવાનું છે. તો આવી રીતે ભગવાનની ઉપાસના કરવાની છે, કે સર્વવ્યાપી છે, સર્વત્ર છે, બરોબર? તો આવી રીતે જ્યારે ભગવાનની આપણે શરણ લઈએ છીએ, કોઈ પણ વ્યક્તિ, બરોબર ને? તો આ વસ્તુ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે, બરોબર? તો અહીં આગળ આપણે જોઈએ છીએ આ મૃગારીની ઘટના છે, બરોબર? મૃગારી ભયંકર હતો, બરોબર ને? કે ઘણા જાનવરને મારતો હતો.
નારદજી મળ્યા, બરોબર, કે આ તું મારી રહ્યો છે, બરોબર, તો ઘણું ખોટું કરી રહ્યો છું, અધમુઆ મારે છે, આનું તને ખબર છે કે શું પાપ લાગશે? મુરારી કે મને નથી ખબર, કે આનો તને ભયંકર પાપ લાગશે, કે જે આ જાનવરને તું મારી રહ્યો છે એ પછી બીજા જન્મની અંદર મનુષ્ય થશે અને તું જાનવર થઈશ તો તને મારશે. તો એને પોતાને ભૂલ સુધરાઈ જાય છે તો શું કરું? બરોબર, તો કે મારે તો ખાવા પીવા માટે તો જોશે ને. નારદજી કે હું તને થોડીક વ્યવસ્થા કરી દઉં છું, બરોબર ને. તો નારદજી ખૂબ સરસ એવું એને કરિયાણું આપી દેશે અને એક જગ્યાએ ઝૂંપડી બનાવીને પોતે લાગી જાય છે ભક્તિની અંદર. અને ખબર છે પછી ભક્તિની અંદર લાગે છે, આવતા જતા લોકો બધા જુએ છે કે કોઈ ભગવાનના ભક્ત આયા છે, બરોબર. તો ભગવાનના ભક્ત હોય તો હંમેશા કેવું છે કે આવી રીતે કોઈને કોઈ વસ્તુ એમને આપતા હોય છે, તો ઘણું બધું એમને ભેગું થઈ ગયું, બરોબર. અને પછી તેમનું ખૂબ સરસ એવું જીવન બદલાઈ ગયું. અને જ્યારે નારદ મુનિ ફરી પાછા આવે છે, બરોબર, ત્યારે એ કૂદકા મારતો આવે છે, બરોબર. અને પોતે નીચે છે જ્યારે બેસે છે ત્યારે બધું કપડાથી સાફ કરે છે અને દંડવત પ્રણામ કરે છે. નારદજીને આશ્ચર્ય લાગે છે કે મૃગારી, તમે તો ઘણા બધા જાનવરને મારતા હતા, અત્યારે શું તમને તો કેમ કઈ તકલીફ છે? તમે આવી રીતે કૂદતા કૂદતા આવો છો, પગ ડાન્સ કરતા કરતા આવો એવું લાગે છે? કે ના, કે મહાપ્રભુજી, કે જો હું જો સાંભળીને આવી રીતે ચાલીશ ને તો નીચે કીડીઓ છે તો મરી જશે, બરોબર. અને પછી સાફ કરીને બેઠો તારે એને સમજાવે છે કે જો મારા ચાલવાથી આવી રીતે કીડીઓ મરી, વિચાર કરો, જે અત્યંત દુરાચારી હતો, બરોબર ને, તો એ ભગવાનનો સતત એવો ભક્ત બની ગયો. તો જ્યારે આવા ભક્તનું શરણ લે છે, બરોબર, અને ભક્તના કહ્યા પ્રમાણે ભગવાનની ઉપાસના કરે છે, બરોબર, તો આ પરિવર્તન આવે છે. એટલે આપણે અહીં આગળ જાણવાનું છે, નારદ મુનિ હશે, વાલ્મીકી હશે, દરેક જે ઋષિમુનિઓ અધમ કૃત્યોની અંદર લાગેલા હતા, બરોબર ને, પણ શું કર્યું કે એમના ગુરુની વાત સાંભળી, બરોબર ને. તો ભગવાન અહીંયા આગળ ઇનડાયરેક્ટ રીતે આપણને બતાવે છે કે ઉપાસના કરવાની છે, બરોબર. પણ ઉપાસના કેવી રીતે? ડાયરેક્ટ કરવા જશો તો આપણને એટલું બધું સમજ નહીં પડે, બરોબર ને. પણ જો ગુરુના શરણમાં જશો, બરોબર, અને ગુરુ આપણને સારી રીતે બતાવશે તો આ પૂર્ણતાને આપણે ઈઝી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ, બરોબર ને. તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બધા જ, બરોબર, ખૂબ સરસ. ભગવાન પછી આપણને આ બધું સમજાય નહીં, બરોબર, તો ભગવાન આપણને ખૂબ જ સરસ એવું ઉદાહરણ આપે છે. અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય, પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પ્રાપ્તથી પ્રભાવિત થતું નથી, બરોબર ને. જ્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર, કે હું સતોગુણ, રજોગુણમાં, તમોગુણમાં છું, તો જ્યાં આગળ જે એક જગ્યાએ આપણે છીએ, બરોબર, ત્યાં આગળ એવા કાર્ય થતા હોય, બરોબર ને. એને તો આ કેવું છે કે સ્વધર્મને પકડી રાખવો જોઈએ, બરોબર. તો સ્વધર્મની અંદર આની અંદર પ્રભુપાદ આપણને ભાવાર્થની અંદર ખૂબ સમજાવે છે, બરોબર ને. તો ઘણીવાર કેવું હોય કે જે વેપારી હોય કે પોતાનો સ્વધર્મ વેપાર કરવાનો છે, પણ ઘણીવાર કોઈ પૂછે કે કેટલો તમે નફો કમાવો છો, તો એ નફો નહીં બતાવે આપણને હરખી રીતે, બરોબર. અને નફો બતાવે તો પછી એનાથી ઘણીવાર લોકો ખરીદવાના, એ રિયાલિટી છે, બરોબર ને, આપણે બધા જાણીએ જ છે, બરોબર. તો એ દોષપૂર્ણ લાગે. પણ કેવું છે, હવે જે ધંધો બિઝનેસ કરી રહ્યા છે એ કરવો જ પડે. પણ ભગવાન શું કહે છે? પાપથી પ્રભાવિત થતું નથી. હે ને? તો આ વસ્તુ આપણે વિચારવાની છે કે જ્યારે સ્વધર્મની અંદર પોતાના ગુણ રુચિ પ્રમાણે જ્યારે કાર્ય કરવામાં આવે છે, બરોબર, તો એને કારણે આપણને પાપ લાગતું નથી, બરોબર. તો નિર્દિષ્ટ કર્મ અને પોતાના સ્વભાવ પ્રમાણે, તો આ વસ્તુ સારી રીતે જાણવાની છે, ભલે ક્ષતિયુત, બરોબર. પણ જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણે બધું એમ મર્યાદા જાળવીએ, નિયંત્રણ જાળવીએ, બરોબર, કે માપ વગરનું નથી કરવાનું. તો આ સારી રીતે જાણવાનું. અને આપણે ગઈકાલે પેલો દાખલો લીધો હતો ને, કે એક જ પિતા છે, એના 4 દીકરા છે, બરોબર. એક શિક્ષક છે, એક આર્મીમાં છે, બરોબર, એક વેપારી છે, એક પટાવાળાની નોકરી કરે છે, બધા અલગ અલગ કરી રહ્યા છે, બરોબર ને. તો ભલે એ જુડવા છે, એટલે જુડવા છે, એટલે બધાના હમશકલ છે, બરોબર. પણ જો કદાચ જે ઘરે જે પટાવાળાની નોકરી કરે છે, બરોબર, એ એમ વિચારે, બરોબર, કે હું મારા મોટા ભાઈની બીજો ભાઈ છે, બરોબર, એને આર્મીમાં નોકરી કરે છે, તો હું એ આર્મીમાં જાઉં, એની સાથે એની નોકરી કરવા જાઉં, અને એ ઘરે રહેશે, એમ ઇન્ટરચેન્જ કરવાની કોશિશ કરે. હવે ત્યાં આગળ જશે તો જે પટાવાળો છે એ પોતાના કૌશલ્ય કેવી રીતે કરી શકે, બરોબર ને. એ પોતે યુદ્ધ નહીં કરી શકે. અને જે ત્યાં છે, બરોબર, તો એ ત્યાં આગળ જે પટાવાળાનું કામ આપશે તો તરત જ ગુસ્સે થઈ જશે, અને પછી આવું બધું એ ના કરી શકે ને. તો આ વસ્તુ આપણને ભગવાન બતાવવાનું કે આપણે ઇન્ટરચેન્જ નથી કરવાનું. જ્યાં આગળ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જ આપણે રહેવાનું છે, અને એ પ્રમાણે જ આ ભગવત ભક્તિ કરતા જઈને આગળ વધવાનું છે, બરોબર ને. અને ગઈકાલે આપણે ખૂબ સરસ જોયું કે આપણી આવડત પ્રમાણે સેવાની અંદર લાગવાનું છે, બરોબર ને. તો ખૂબ સરસ મંદિરની અંદર આપણે જે મેનેજમેન્ટ જોયું હતું ગઈકાલે, બરોબર, બધા જ પ્રકારના ત્યાં આગળ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા જ હોય, બરોબર. તો આ જાતિ વ્યવસ્થા નથી, બરોબર. પણ આપણે કેવું છે, જો કોપી કરવા જશું તો, બરોબર, તો શું થશે કે મુશ્કેલી થઈ જશે, નુકસાન થઈ જશે. ભગવાન આપણને બતાવે કેમ કે આપણને એવી આવડત નથી, બરોબર. કેમ કે આવડત, એ કાર્ય કરવા માટે આવડત હોવી જરૂરી છે. પણ જો તમે જોજો કે ભગવાનના જ્યારે ભક્ત બને છે ને કોઈ પણ, તો ઓલરાઉન્ડર બની જાય,
બરાબર. ઓલરાઉન્ડર એટલે કેવું છે, એ દરેક કાર્ય કરી શકે, બરોબર ને. આપણા જેવા કીધા જયપતાકા સ્વામી મહારાજ, બરોબર ને, જ્યારે એમને સોંપવામાં આવ્યું પહેલું શરૂઆતની અંદર આવ્યા ત્યારે કે શું કામ ફાવશે, તો કે હું કાર્પેન્ટરીનું કામ કરીશ. તો ભગવાનનો રથ બનાવવા માટે લાગ્યા, પછી ભક્તિની અંદર આગળ વધ્યા, પછી એમને મેનેજમેન્ટ સોંપવામાં આવ્યું, પછી ટેમ્પલની બધી સેવાઓ સોંપવામાં આવી. તો પછી આ કેવું છે, પછી એક સમય એવો આવ્યો, બરોબર, માયાપુરની અંદર જમીન લીધા પછી એમને ખેતી પણ કરી છે, બરોબર, અને બધા જ કાર્યો કર્યા છે, બરોબર, કે બાથરૂમ સાફ કરવાનું, સાફ સફાઈ કરવાનું, બધું જ. અને ફરી પાછું, બરોબર, કે ફરી પાછું જ્યારે એકવાર માયાપુર પર જ્યારે વિધર્મીઓએ જ્યારે એટેક કર્યો, ત્યારે પોતે બંદૂક લઈને પોતે રક્ષણ કરવા માટે ઊભા થાય. એટલે ચારેય કેટેગરીની અંદર બિલકુલ તમે એ ઉદાહરણ ખાસ કરીને આપણે જોશો. શું કહેવાય, વિશ્વામિત્ર એ ક્ષત્રિય હતા, પણ જ્યારે ઉચ્ચ અવસ્થાની અંદર આવ્યા ત્યારે બ્રાહ્મણ તરીકે કાર્ય કર્યું, બરોબર. અને પરશુરામ મહારાજ, બરોબર ને, એ તો ભગવાનના અવતાર છે, સ્વયં છે, પણ આપણને શીખવે છે, શું શીખવે છે, કે જ્યારે એમને જરૂર પડી તો પોતે ક્ષત્રિયનું પણ રૂપ ધારણ કર્યું, બરોબર. અને 21 વખત ક્ષત્રિયોને ક્ષત્રિય મુક્ત કરી, બરોબર. પણ તો કયા ક્ષત્રિયોનો વધ કર્યો એ આપણે સારી રીતે સમજવું પડશે, કે જે દુષ્ટ કાર્યોની અંદર લાગેલા હતા એવા ક્ષત્રિયોનો વધ કર્યો, બરોબર. કે જે સારા હતા એમનો નહોતો વધ કર્યો. આપ સારી રીતે જાણવું પડે, નહીં તો આપણે બધી શાસ્ત્રની અંદર ના આવીએ તો પછી પાછું પેલું બ્રાહ્મણ હતા આવું કર્યું તેવું કર્યું ને કેટલું બધું કન્ફ્યુઝન પેદા કરે છે, હે ને. અને આ બધું વાદ વિવાદ કઈથી થાય છે, કેમ કે અધૂરું જ્ઞાન, અધૂરો ઘોડો છલકાય બધું, એટલે અધૂરા જ્ઞાનને કારણે બધું આવું કન્ફ્યુઝન થાય છે. અહીંયા આગળ ખૂબ સરસ એક આપણને ઉદાહરણ આપ્યું છે, બરોબર ને. આ એક વ્યક્તિ છે, બરોબર, આ હાથી છે, પેગ્વિન છે, માછલી છે, બરોબર. તો એને બધાને એવું કહેશે કે આ ઝાડ પર ચડી જવાનું છે. તો શું આ હાથી ચડી શકે, બરોબર? આ પેગ્વિન ચડી શકે, આ માછલી ચડી શકે? હા. આ વાંદરો છે એ ચડી શકે, આ પક્ષી છે, કાગડો છે, એ પણ ચડી જશે, આ કૂતરો ના ચડી શકે, બરોબર. તો આપણે આ જીવનની અંદર શીખવાનું છે કે એના ગુણ અને કર્મ કેવા છે, બરોબર. એને એમાં કઈ પ્રકારની રુચિ છે. પેલું આપણે 3 ઇડિયટ પિક્ચરમાં જોયું હતું ને, એ ક્યાંથી આ બધો આ જે ફંડા ક્યાંથી આવે છે? આ બધો શાસ્ત્રોમાંથી આવે છે, ભગવદ્ ગીતામાંથી આવે છે, કે એની રુચિ અને એના સ્વભાવ પ્રમાણે એને કાર્ય સોંપવું જોઈએ તો એ બેસ્ટ રીતે કરી શકે છે. નહીં તો ઘણા બધા તમે ઉદાહરણ તમે જોતા હોશો, બરોબર ને, કે જબરજસ્તી જ્યારે આવું કરવાની કોશિશ કરવામાં આવે છે પછી બાળકો પણ એવી રીતે અલગ વર્તન કરતા હોય છે. ઘણા બધા એવા તમે દાખલા જુઓ છો, બરોબર ને. તો આ સારી રીતે આપણે વિચારવાનું છે, બરોબર, અને આપણા ગુણ કર્મ પ્રમાણે કરવાનું છે. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્ય સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ, ભલે ને તે દોષોથી ભરપૂર હોય, હે ને. તો અહીં આગળ કોઈક ને કઈ ત્રુટિ તો હોય જ છે, બરોબર. હવે આ અહીં આગળ આપણને સિમ્પલ આપણને લાગે, બરોબર, કે આપણે પોતે એમ વિચારતા હોય, બરોબર, કે આપણે સારું સારું આપણે હું તો બિલકુલ શાકાહારી છું, બરોબર ને. પણ જ્યારે અનાજનું ઉત્પાદન થાય તો તમે જોજો કે જ્યારે એ અનાજને સુરક્ષા માટે ત્યાં આગળ દવા પણ ખેડૂતો દ્વારા છાંટવામાં આવે, કેટલાય જીવડા મરી જાય, બરોબર. અત્યારે તો પેલા ભૂંડ ને સુવર એટલા બધા હેરાન કરે છે ખેડૂતોને, બરોબર ને. તો એ લોકો પેલા ઝટકા મશીન છે, ઘણી વાર તેવા શોટ મૂકે, દવા મૂકે, તો કેટલાય બધા જાનવર મરી જાય છે, બરોબર. તો આપણું જે આજે શું કહેવાય, આપણું જે અનાજ આપણને પ્રાપ્ત થાય છે એની અંદર અનેક દોષ આવે છે. એટલા માટે જ આપણે જે કાર્ય કરીએ છીએ એવું કરવાનું કે ભગવાનને સમર્પિત કરીને, કે વિષ્ણુ પ્રીત્ય રીતે કરવું જોઈએ, બરોબર. એટલે ખાવા પીવાનું, ઉઠવા બેહવાનું બધું જ, બરોબર. ભલે આપણે પોતાને વેજીટેરિયન માનતા હોય, પણ કેવું છે, આ બધું પાપથી પ્રભાવિત હોય છે, બરોબર. અને ભગવાને શું કીધું કે યજ્ઞ અર્થાત કર્મ અન્યતરમ લોકો કર્મ બંધનમ, કે યજ્ઞ તરીકે યજ્ઞ એટલે ભગવાનની પ્રસન્નતાર્થે કાર્ય કરવું જોઈએ, બરોબર. નહીં તો આપણને કર્મ બંધન થાય છે. તો આ બધા દોષથી આવૃત હોય છે. પણ જ્યારે આવું કાર્ય સ્વભાવ પ્રમાણે, બરોબર, દાખલા ખેડૂત, બરોબર, આપણે દ્રષ્ટાંત લીધું, તો એ ના કરવું જોઈએ. હવે જ્યારે કોઈને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, બરોબર, કોઈ સૈનિક છે, સૈનિકને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો વિચારે કે કોઈનો વધ કરવો છે, બરોબર. તો એનો તો ધર્મ છે, સ્વધર્મ છે, કે આતંકવાદી આવે એટલે એને મારવાના છે, બરોબર. તો એ તો જીવને મારવો તો દોષ છે ને, બરોબર. પણ ભગવાન શું કે એનો સ્વધર્મ છે કે એને મારવો, તો આ વસ્તુ સ્વધર્મને જાણવાનો છે, બરોબર. પણ જો એ જ વ્યક્તિ પછી ઘરે આવીને કોઈનું મર્ડર કરી નાખે તો તરત જ એને ફાંસીની સજા પણ થશે, બરોબર. પછી જજની વાત કરીએ, જલ્લાદની વાત કરીએ, આ બધા દ્રષ્ટાંત છે, દોષયુક્ત છે ને, આપણને દેખાય છે કે આ જીવને મારી રહ્યા છે, બરોબર ને. પણ કંઈક ને કંઈક, પણ જ્યારે ભગવાનની પ્રસન્નતાર્થે જ્યારે કરવામાં આવે છે, અર્જુનજી, બરોબર, અહીંયા આગળ અર્જુનને માટે ખાસ ભગવાન કહે છે કે અર્જુન, તું અત્યારે જે હિંસા કરવાનો છે, બરોબર, તો એ દોષપૂર્વક લાગે છે, પણ શેના માટે છે? ભગવાનની પ્રસન્નતાર્થે, બરોબર. અને ભલે ને ભરપૂર દોસ્તી હોય, બરોબર, તો આપણે ના કરવું જોઈએ. તો ઘણી વાર કેવું છે, આપણે એવા એવી જગ્યાએ આપણો જન્મ થઈ ગયો હોય, ખરાબ કાર્યોની અંદર લાગેલા હોય, બરોબર ને. તો જો એ અચાનક છોડવાનું નથી, બરોબર. ઘણી વાર કેવું છે, એવા ભક્તો એવા કાર્યોની અંદર લાગેલા હોય, તો એમના માટે ભગવાન દ્વારા એવી વ્યવસ્થા થાય છે, જેવી રીતે મુરગારી, બરોબર, મુરગારીજીને નારદજી
સમજાયું અને તરત જ વ્યવસ્થા થઈ ગઈ. પછી ભગવાનના ભક્તોને તો કેટલો બધો આદર આપતા હોય છે લોકો. પછી જેવી રીતે વાલ્મીકીજી, બરોબર ને, તો જેવી રીતે નારદજી સમજાયું, તો પછી ભગવાન દ્વારા એમની એવી વ્યવસ્થા થતી હોય છે. પણ જ્યાં સુધી કેવું હોય છે કે જો વ્યવસ્થા ના હોય ત્યાંથી આવા દોષ આપણને દેખાતા હોય છે. તો આપણે આ ચિંતા કરવાની છે. અને ભગવાને 9મા અધ્યાયની અંદર શું કીધું, બરોબર, કે ઘણીવાર કોઈ ભક્ત હોય, બરોબર ને, તો ખરાબ કાર્યોની અંદર લાગેલો હોય, બરોબર, પણ જો ભક્તિની અંદર આવ્યો છે તો એને ધર્માત્મા સમજવો જોઈએ. અને આને જે ધર્માત્મા સમજે એ પણ પછી ધર્માત્મા બની જાય છે. તો આપણને ખૂબ સરસ ભગવાન બધી જ રીતે આપણને કહે છે, બરોબર. તો બધા જ લોકો ભગવત પ્રાપ્તિ કરી શકે છે, બરોબર. પણ આગળ ભગવાન કહે છે કે આગળ જે પ્રોગ્રેસ કેવી રીતે ચાલે છે, જે આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, જે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે, બરોબર. તો આ બ્રહ્મભૂત અવસ્થા, આત્મ સાક્ષાત, આત્મસંયમી છે, પોતાના ઇન્દ્રિયો એમને નિયંત્રણ કરી છે, અનાસક્ત છે, બરોબર, કે જે પણ કાર્ય કરવા આવે છે, કરવામાં આવે છે, શરીર દ્વારા કરવામાં આવે છે, એ મારી જવાબદારી છે, તો હું ડ્યુટીને નિભાવી રહ્યો છું, અને ભોગોની પરવા કરતો નથી. એટલે એમને કોઈ ભોગો ભોગવાની એવી ઈચ્છા ના હોય, બરોબર ને, કે જે પ્રાપ્ત થાય, બરોબર, આ શરીરને નિર્વાહ કરવાનો છે, એટલું મારે લેવું જોઈએ, બરોબર. તો આ લેવલ પર પહોંચી જાય છે, બરોબર, કે જે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે એ પોતે ગ્રહણ કરે છે, જરૂર પૂરતું ગ્રહણ કરે છે. અને શું કરે છે, સંન્યાસના અભ્યાસ દ્વારા, બરોબર. તો આપણે શું કરવાનો, અભ્યાસ કરવાનો છે, બરોબર ને, કે કેવી રીતે આ બધું ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, બરોબર ને. તો ખૂબ આગળ 50મા શ્લોકની અંદર આગળ ભગવાન કહે છે, હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ સિદ્ધાવસ્થા રૂપ સર્વોચ્ચ જ્ઞાનના સ્તર રૂપ આ બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું સંક્ષિપ્તમાં વર્ણવીશ, તે તું મારી પાસેથી સાંભળ. તો આ જે સિદ્ધાવસ્થા છે, બરોબર, શુદ્ધ ભક્તિ છે, બરોબર, કે જે બ્રહ્મભૂત અવસ્થા છે, આત્મ સાક્ષાત્કાર છે, બરોબર, તો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, બરોબર. તો એ ભગવાન અહીંયા આગળ આપણને બતાવશે, બરોબર, આ નેક્સ્ટ શ્લોકની અંદર. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, કે 51 થી 53 ની અંદર ભગવાન કહે છે, પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મને સંયમમાં રાખીને ઇન્દ્રિય તૃપ્તિના વિષયનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, જે અલ્પાહારી છે, જે પોતાના શરીર, મન તથા વાણીને વશમાં રાખે છે, સદા સમાધિમાં રહે છે, પૂર્ણપણે વિરક્ત છે, મિથ્યા અહંકારથી, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ, કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહી છે, શાંત છે, તે આત્મક સાક્ષાત્કારના પદને પામે છે, બરોબર. તો આ ખૂબ સરસ આપણને ભગવાન બતાવ્યું કે બુદ્ધિથી શુદ્ધ થઈને, તો આપણે બુદ્ધિ શું કરવાની છે, ભગવાનની અંદર લગાવવાની છે. આપણે ભગવદ્ ગીતા, ભાગવતમનું શ્રવણ કરવાનું છે, મનને સંયમ કરવાનું છે, બરોબર. તો મનમાં મદ ભક્તો મધ્યાજી મામનું મનની અંદર ચિંતન કરવાનું છે, બરોબર. ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, બરોબર. ફરી આપણને વિષયોનો ત્યાગ કરવાનો છે, બરોબર. ઇન્દ્રિયો તો આપણી હશે જ, બરોબર, પણ કેવું છે કે એને ચોક્કસ એવું જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર. એનાથી એ બધાની પાછળ ભાગે નહીં. રાગ તથા દ્વેષથી મુક્ત, આસક્તિ અને દ્વેષ, બરોબર. તો દ્વેષ કરવાનો નથી, બરોબર. તો શત્રુ કોણ અને મિત્ર કોણ, તો આપણે જોઈ લીધું કે જે આપણી વાત માને એ આપણો મિત્ર અને ના માને આપણો દુશ્મન છે, બરોબર. પણ આપણને ખબર છે કે દરેક જીવ ભોગવવા માટે આવેલો છે, તો તમારું કીધું માનશે નહીં, બરોબર. અને ભગવાને એને આંશિક સ્વતંત્રતા આપેલી છે, તો એના કારણે એવી રીતે જશે તો આપણે આ વસ્તુને સારી રીતે સમજવાની છે. જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, બરોબર, આચાર એકાંત સ્થાનની પોસિબલ નથી, પણ જ્યારે આપણા રૂપ ગોસ્વામી સમજાવે કે જ્યારે ભક્તો, જ્યારે ભક્તોના સમૂહની અંદર હોય છે, જ્યારે સંઘની અંદર હોય છે, ત્યારે પણ એકાંત જ કહેવાય છે. કેમ કે બધાનો અંત શું છે, બધા ભક્તોનો અંત, બરોબર, ભગવત પ્રાપ્તિ છે, ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી છે. અને બધાની ઈચ્છા શું હોય છે કે ભગવાનના ચરણની સેવા હોય છે. તો શું છે કે આજે બધા ભક્તોનું લક્ષ્ય શું હોય છે, તો એક અંત, એટલે બધાનો અંત પણ એક જ છે, ભગવત પ્રાપ્તિ, બરોબર. તો જ્યારે આવા ભગવાનની પૂજા કરતા હોય એવા ભક્તોનો જ્યારે સંગ કરીએ છીએ, તો આપણે આ એકાંતનો અનુભવ કરી શકીએ છીએ, બરોબર. અને જે અલ્પાહારી છે, બરોબર ને, તો ખાવાની ભગવાને શું કીધું 6ઠા અધ્યાયની અંદર, કે સતત ઊંઘે છે, બરોબર, અને સતત જાગે છે, તો ભગવત ભક્તિને પ્રાપ્ત કરી શકતો નથી. જે પોતાના શરીર, મન તથા વાણીને વશમાં રાખે છે, શરીર, મન અને વાણીને વશમાં રાખવાનું છે, નિયંત્રણમાં રાખવાનું છે, બરોબર, સદા સમાધિમાં રહે છે. તો સદા સમાધિમાં એટલે કેવી રીતે, દરેક વખત ભગવાનને યાદ કરે, જ્યારે ફ્રી થાય, બરોબર, કે જે ભગવદ્ ગીતાના ક્લાસ ચાલે છે અત્યારે આપણે, તો એનું બધું ચિંતન કરો, એ સમાધિ જ છે, બરોબર. જો તમે ફ્રી થયા, જે તમારું પ્રિસ્ક્રાઇબ ડ્યુટીમાંથી ફ્રી થયા અને જે તમને વિચારો આવે એની અંદર તમે જે આ ભગવદ્ ગીતાના ક્લાસ છે, ભગવાનની વિવિધ લીલાઓ, એ બધું તમે યાદ કરો, એટલે એને સમાધિની અવસ્થા કહેવાય. અને સંપૂર્ણપણે વિરક્ત છે, બરોબર. તો આ સમાધિની અવસ્થાની અંદર તમે સદા સમાધિની અંદર તમે જુઓ તો ગોરા કુંભાર, બરોબર, તમને ખબર છે ને, ગોરા કુંભાર શું કરતા હતા, પોતે માટીના વાસણ બનાવતા હતા અને વાસણ વેચીને પછી પોતાનો જીવન નિર્વાહ કરતા હતા, બરોબર. તો પોતે ભગવાનનું ભજન કરતા કરતા એટલા બધા માટીને શું કરે ને, મિક્સ કરવા માટે એટલા બધા લાગી જાય છે, પોતે પગથી એવી રીતે એને મિક્સ કરતા હોય છે. અને તે વખતે એમનું પોતાનું બાળક આવી જાય છે,
અને પછી એની અંદર આવી જાય છે અને પછી એ બાળક પણ બિલકુલ મૃત્યુ પામે છે, બરોબર. એમને ખબર જ નથી પડતી કે શું પરિસ્થિતિ છે, બરોબર ને. તો એવી રીતે એ સમાધિની અંદર આવી જાય છે. અને પછી તો તમને ખૂબ સરસ એવી ઘટના ખબર છે કે ભગવાન દ્વારકાધીશ વિઠ્ઠલ ભગવાન પોતે અને રૂકમણી માતા પોતે આવે છે અને ઘણો સમય એમની સાથે રહે છે, એમના પત્ની અને એમના શું કહેવાય ગોરા કુંભાર સાથે. તો આ વસ્તુ જાણવાનું છે કે એ સંપૂર્ણ સમાધિની અંદર રહે છે અને સંપૂર્ણપણે વિરક્ત રહે છે, બરોબર. કે આ જે શરીર છે એ જરૂરિયાત પૂરતું જે કાર્ય છે એ કરવું પડે છે, બરોબર. અને મિથ્યા અહંકારથી તો હંમેશા એ પોતાને માને કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું, બરોબર. કે મારો સ્વભાવ શું છે, તો મારો સ્વભાવ છે ભગવાનની સેવા કરવાનો, બરોબર. મિથ્યા શક્તિ, બરોબર. તો ખોટો ખોટો જે શક્તિ હોય એનો દુરુપયોગ ના કરે, મિથ્યા ગર્વ ના કરે, બરોબર. કે આપણને શેનો ગર્વ હોય, બરોબર. તે એક તો પોતે પૈસાનો ગર્વ હોય એટલે માલિક બનવાની, જે માલિક હોય બહુ બધું ધન હોય ત્યારે ગર્વ હોય, ઘણા બધા માણસો આપણા અંડરમાં કાર્ય કરતા હોય ત્યારે અભિમાન હોય, આપણે ભોગતા તરીકે હોય ત્યારે ગર્વ હોય. પણ આપણને ખબર પડે કે ભોગતારમ યજ્ઞ તપસામ સર્વ લોકો મહેશ્વરમ ભગવાન છે, પરમ ભોગતા ભગવાન છે. તો ગર્વ શેનો કરે. પછી કામ ક્રોધ તથા ભૌતિક વસ્તુના સંગ્રહથી મુક્ત, બરોબર. તો કામ, બરોબર. તો કામથી મુક્ત એટલે ખબર પડે, આજે ત્રીજા અધ્યાયની અંદર આપણને ખબર પડે કે પાપનું મૂળ કોણ છે, તો કામ છે. કામ જો પૂરો થાય તો આપણને ક્રોધ આવે છે, બરોબર. અને કામ જો ના પૂરો થાય તો આપણને ક્રોધ આવે છે, અને પૂરો થાય તો આપણને લોભ આવે છે. તો એના કારણે આપણે શું કરીએ છીએ, ભૌતિક વસ્તુનો સંગ્રહ કરીએ છીએ, ખૂબ બધી સંગ્રહ કરીએ છીએ, બરોબર. પણ તમે જુઓ છો આખરે વ્યક્તિને શું થાય છે કે બે ટાઈમ એને ખાવા જ જોવે છે. તમે વિચારજો, કોઈ પણ વસ્તુ તમારી જોડે ઘણું બધું હશે, બરોબર ને. પણ જો તમારી જોડે ખાવાનું ના હોય તો શું કરી શકો, બરોબર ને. કે સોનું પણ શું કામ લાગે છે, બરોબર. ઘણી બધી એવી ઘટનાઓ છે, બરોબર. પેલા રાજા હતા, કર્ણ રાજા, બરોબર ને. કે વારંવાર સોનાનું જ દાન કરતા હતા સતત, બરોબર ને. અને પછી જ્યારે યમરાજ પાસે જાય છે, બરોબર ને, તો પછી પૂછે છે, બરોબર ને, કે હવે મને ભૂખ લાગી છે, ખાવાનું આપો, બરોબર. તો કે તમે તો સોનાનું દાન આપ્યું છે, તો પછી તમે સોનું જ ખાઓ. સતત એમને સોનું આપે છે. પણ પછી એમને અહેસાસ થાય છે, બરોબર. મને કે કોઈક એવા કાર્ય કર્યો હોય તો મને યાદ કરાવો ને. તો કે તો પછી યાદ કરે છે કે હું એકવાર બ્રાહ્મણો આવ્યા હતા ને, એમને ત્યાં પ્રસાદ મળતો હતો ને, ત્યાં આગળ એમને ખાલી આંગળી ચીધી હતી કે ત્યાં આગળ હું તો ખાલી જોતું હોય તો તમને સોનું જ આપીશ, પણ જો તમારે પ્રસાદ ખાવો હોય તો તમારે ત્યાં કથાની અંદર જવું પડશે. તો હું આંગળી ચીધી હતી. તો હવે તમે જે તમારી આંગળી છે, બરોબર, તો મોંની અંદર નાખશો તો તમને અમૃતનો અનુભવ થશે. તો આ વસ્તુ છે, બરોબર ને. કે ખાલી આવી રીતે જો બિલકુલ દાન આપશો કઈ મતલબ નથી એનો, બરોબર ને. તો આ સંગ્રહથી અભિમાન છે ખોટું ખોટું, બરોબર. એમ તો બરોબર એ પણ આપણે એનો પૂર્વજન્મ જોઈશું, બરોબર. કર્ણનો, બરોબર. તો ઘણો દાની હતો, પણ આગલા જન્મની અંદર એ રાક્ષસ પણ હતો. અને પોતે અહંકાર હતો, એને 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 દુર્યોધનને એને પ્રસન્ન કરવા હતા. એટલા માટે એ કેવું છે, વધારે ને વધારે દાન કરતો હતો. બધા લોકો મને રાજા કહે, મારી વાહવાહી કરે, બરોબર. એ થોડું એને અભિમાન હતું, બરોબર ને. તો આ વસ્તુ જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત અને શાંત છે, બરોબર. તો ભગવાનનો ભક્ત કેવો છે, સ્વામિત્વ નથી, પોતે શાંત રહે છે, આત્મક સાક્ષાત્કારના પદને પામે છે. તો આપણા જે શું કહેવાય અંબરીશ રાજા, બરોબર ને, કેટલા શક્તિશાળી સમ્રાટ હતા, બરોબર. આપણા પરીક્ષિત મહારાજ, પછી યુધિષ્ઠિર મહારાજ, તો શું કરતા હતા, હંમેશા એ લોકો ધીર અને શાંત રહેતા હતા, બરોબર. બધું જ એમની પાસે હતું. 54 આગળ વધીએ આપણે 54મા શ્લોકની અંદર. તો શું થાય છે, બરોબર ને, કે જ્યારે આવી ભક્તિની અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાક્ષતી સમઃ સર્વભૂતેષુ મદભક્તિ લભતે પરામ. આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે, બરોબર. તો આ ભક્તિ, બરોબર, જ્યારે આપણને પ્રાપ્ત થાય છે, બરોબર, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અને આ બધું જ આપણે ગુણાતીત અવસ્થાની અંદર જ્યારે પહોંચીએ છીએ, બરોબર, તો દિવ્ય અવસ્થા છે. તો શું થાય, પરબ્રહ્મની અનુભૂતિ થાય છે, બરોબર. સતત ભગવાન સાથે જોડાયેલો રહે, બરોબર ને. અને સતત ભગવાનનો દાસ છું એવું એને રિયલાઇઝ થાય. અને આનંદ, બરોબર. અને કદાપી શોક કરતો નથી, બરોબર. તો એને ક્યારેય એવો શોક ન થાય જ્યારે ગોરા કુંભારને એનું જે બાળક જતું રહે છે, બરોબર ને. અને ત્યારે એ શું થાય છે, તરત જ સ્વસ્થતા પ્રાપ્ત કરી લે છે, કે ભગવાનની કેવી એવી યોજના હોય છે. પછી એમની સેવા માટે સ્વયં ભગવાન આવી જાય છે. તો આવી રીતે શોક કરતો નથી અને કસાયની કામના પણ કરતો નથી, બરોબર. કસાયની કામના કરતો નથી એટલે કામ કરવાનું બંધ કરતો નથી. કામ એનું શું હોય છે કે અમારી જરૂરિયાત છે, બરોબર. કે ગોરા કુંભાર એવું વિચારે કે મારું પરિવારનું પાલન પોષણ કરવાનું છે એટલે અમારે કાર્ય કરવાનું છે, બરોબર ને. તો આ વસ્તુ સારી રીતે શીખવાની, કે એને કઈ વધારે પડતા લાભની કઈ ઈચ્છા ના હોય. પછી જીવ માત્ર પર સ્વભાવ રાખે છે, જીવ માત્ર પર સંભાવ રાખે છે. એટલે
ભગવાનનો ભક્ત કેવો હોય? દયાળુ હોય. અને એ પોતે જ્ઞાન દ્વારા વિચારતો હોય કે દરેક જીવની અંદર, હૃદયની અંદર ભગવાન રહેલા છે. અને એના પર ભગવાનની કૃપા નથી થયેલી. એના કારણે આ બધું દરેક દરેક અલગ અલગ શરીર પ્રાપ્ત કરેલા છે. એને કારણે એ અલગ અલગ લોકો સાથે અલગ અલગ વ્યવહાર કરે છે. બરોબર? તો એ બધું જાણે છે. બરોબર? અને જ્યારે આવું બધું જાણે એટલે બિલકુલ એ સ્થિર થઈ જાય. બરોબર ને? કે દરેક કાર્ય બિલકુલ વિચારીને કરે. હે ને? જેવી રીતે મુગારીને ખબર પડી જાય કે આ કીડા મારવા નથી સારું. બરોબર? તો તરત જ એ શું કરે છે? કે બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગ કરે છે. તો આવી અવસ્થાની અંદર શુદ્ધ ભક્તિ. તો આ શુદ્ધ ભક્તિ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ને, ત્યારે આપણે આનંદમય બનીએ છીએ. બરોબર ને? કે સચ્ચિદ આનંદ. તો આનંદનો અનુભવ કરી શકીએ છીએ. તો એટલા માટે બરોબર ને, ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે? શું કહે છે કે ન ધનમ ન જનમ ન સુંદરીમ ના જગદીશ કામય મમ જન્મની જન્મેશ્વરી ભવતાત ભક્તિ હેતુ કિતય. કે નથી મારે સુંદરી જોતી. બરોબર? કે નથી મારે બીજું બધું કંઈ પણ જોતું. બરોબર? કે નથી પૈસા જોતા, કે નથી અન્યાય જોતો. ભગવાન તો મને જન્મો જન્મ શું આપજે? કે શુદ્ધ ભક્તિ પ્રદાન કરજે. બરોબર? તો આ શુદ્ધ ભક્તિ છે, એટલે કે નિત્ય મુક્ત અવસ્થા. બરોબર? એટલા માટે ભગવાનના ભક્તો શું કહેવાય કે ભગવાનનું ધામ નથી માગતા. બરોબર? વિવિધ પ્રકારની મુક્તિઓ નથી માગતા. બરોબર? કે સતત ભક્તિ માગે છે. બરોબર? કે ભક્તિની અંદર એટલો બધો આનંદ છે. અને પ્રભુપાદનો ભાવાર્થ તમે વાંચજો. બરોબર ને? કે આ ભક્તિ છે ને, અત્યંત સુખકારી છે. બરોબર? ખૂબ જ સુખ પ્રદાન કરનારી છે. હે ને? અને વિવિધ તમે યુટ્યુબની અંદર પણ જોજો. તમે પેલા ફોરેનર ડિવોટી હોય એમને જોજો. હંમેશા ડુપ્લિકેટ સ્માઇલ નહીં હોય. આનંદની અંદર કોઈ પણ કાર્ય કરતા હોય તો આનંદની અનુભૂતિ કરવાની છે. બરોબર ને? તો આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધવાનું છે. અને આ સારી રીતે સમજવાનું છે. ભગવાન ખૂબ સરસ કહે છે. તો આ કેવી રીતે પ્રાપ્ત થાય? બરોબર ને? કે આ શુદ્ધ ભક્તિની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય? આનંદમય અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય? તો ભગવાન 55મા શ્લોકની અંદર કહે, ભક્ત્યામામ અભિજાનાતિ આવન ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશદે તદંતરમ. મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે, ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. બરોબર ને? તો વિચાર કરો, મૃત્યુની પહેલા જ આનંદ અવસ્થા. બરોબર? સચ્ચિદાનંદ અવસ્થા. બરોબર? અને પછી મૃત્યુ થાય તરત જ વૈકુંઠ જગતની અંદર પ્રવેશ કરી શકે છે. પણ આ બધું કેવી રીતે પોસિબલ છે? કેવળ ભક્તિ દ્વારા. ભગવાન એવું નથી કીધું કે ધ્યાન દ્વારા, જ્ઞાન દ્વારા, બરોબર, કે અષ્ટાંગ યોગ દ્વારા, બરોબર, દાન દ્વારા, યજ્ઞ દ્વારા, બરોબર, તપસ્યા દ્વારા. કેવલ ભક્તિ દ્વારા. હે ને? આપણે સમજવાનું કે આપણે ભક્તિની અંદર લાગવાનું છે. બરોબર? કોણ ભગવાનને પ્રાપ્ત કરી છે? તો ભક્તો જ ભગવાનને જાણી શકે છે. બરોબર ને? અને નારદજી એકવાર પૂછે છે ભગવાનને, ભગવાન તમે ક્યાં રહો છો? તો ભગવાન ખૂબ સરસ કહે છે, નાહમ તિષ્ઠતિ વૈકુંઠે યોગિનામ હૃદયેષુ વા અહમ તિષ્ઠતિ નારદ યદ તત્ર ગાયંતી મદભક્ત્યા. કે નારદજી, હું તો વૈકુંઠમાં પણ નથી રહેતો, યોગીના હૃદયમાં પણ નથી રહેતો, પણ જ્યાં આગળ મારા જે ભક્તો જે મારી કથાનું કીર્તન કરે છે, બરોબર, મારા ગુણગાન ગાય છે, મનન કરે છે, બરોબર, હું ત્યાં રહું છું. ને ભગવાને એટલે નારદજી પૂછે છે. પણ ખૂબ સરસ આ બધું કેવું છે, બધી જે ઘટનાઓ છે, બરોબર, સત્ય ઘટનાઓ છે. પણ તમે કીધું કે જેમ જેમ સતોગુણ રજોગુણ આપણો તમોગુણ રજોગુણ ઓછો થાય, સતોગુણથી ગુણાતીત, આ બધું સારી રીતે આપણે સમજી શકીએ. હે ને? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેવલ ભક્તિ દ્વારા જ. બરોબર? હવે તમને એમ વિચાર થાય કે બ્રાહ્મણ હોય, બધા મંત્રો બધું જાણતો હોય, કથાકાર હોય, મોટી મોટી કથા કરતા હોય, આ લોકોને ભક્તિ પ્રાપ્ત થાય. તો તમે વિચાર કરો, સબરીબાઈ ક્યાં ગયા હતા? બરોબર ને? સબરી ગઈ, એમને કયા મંત્રો આવડતા હતા? બરોબર? રોજ ખાલી શું કરે કે ભગવાન આવશે, બરોબર, ગુરુ મહારાજે કીધું તું, બરોબર ને? તો એમના ગુરુ મહારાજનું શું નામ છે? માતાજી પ્રભુજી યાદ છે? માતંગ ઋષિ. માતંગ ઋષિ. બરોબર ને? ગુરુ વચન હતું. શું કીધું? કે ચોક્કસ ભગવાન આવશે. તો શું કરતા હતા? દરરોજ ભગવાન આવશે એ રસ્તો સાફ કરતા હતા, ફૂલોથી શણગારતા હતા. ભગવાન માટે દરરોજ હાર બનાવે, બરોબર, ભગવાન માટે ફ્રૂટ લાવે, બરોબર, અને ભગવાનનું ચિંતન કરે. બસ એટલું જ કરતા હતા. ત્યાં એમને મોટી મોટી કથાઓ કરી, આ કર્યું પેલું કર્યું, બરોબર ને? તો ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી લીધા. બરોબર? નિષાદ રાજ, બરોબર, કે હવે વિચાર કરો, હવે એ તો જાતિની રીતે જોવો તો બિલકુલ જંગલની અંદર રહેતા હતા. ભીલ જાતિની અંદર એમાં આવે, બરોબર, પણ ભગવાનના કેટલા પ્રિય છે. ભગવાન રામના. ભગવાન રામ શું કહે છે? નિષાદ, તું તો મારા ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેટલો મારો પ્રિય છે. તું મારો ભરત સમાન ભાઈ છે. હે ને? તો આ વસ્તુ વિચારવાનું છે. બરોબર? ભક્તિ દ્વારા ભગવાનને પ્રસન્ન કરી શકાય. બરોબર ને? અને ભગવાનને આ જ ગમે છે. બરોબર? તો ભગવાનને શું ગમે છે? ભગવાનને એમના ભક્તો ગમે છે. બરોબર? અને ભગવાન વારંવાર કહે છે, કોંતે પ્રતિજાનીહિ ન મે ભક્ત્યા પ્રયચ્છતિ. અર્જુન એવું જાહેર કરતા મારા ભક્તનો કદી નાશ નહીં થાય. બરોબર? તો પ્રભુપાદ આપણને બતાવે કે બરોબર, કે 16 માળા કરો, સવારમાં મંગળા આરતીની અંદર ઉઠો, બરોબર, નિત્ય
ભગવદ્ ગીતા ભાગવતમ એટેન્ડ કરો, પોતાની પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરો. આ રીતે જે તમે ભગવત ભક્તિ ભગવાનના ધામમાં જતા રહેશો. બરોબર, તો આ ભગવાનના ભક્તોનું વચન છે અને ભગવાન એને શ્યોર નિભાવે છે. એને આ ખૂબ જ જરૂરી છે. બરોબર, ગઈકાલે હું નાભી રાજા વિશે વાત કરતો. બરોબર, કે નાભી રાજા હોય છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે જ્યારે યજ્ઞ કરે છે. બરોબર, ત્યારે જે બ્રાહ્મણો હોય છે, બરોબર, રાજાની તો પોતાની એટલી બધી તપસ્યા હોતી નથી. બરોબર, પણ રાજાના કાર્યો એટલા બધા શ્રેષ્ઠ હોય છે. બરોબર, જેનાથી બધા બ્રાહ્મણો સંતુષ્ટ હોય છે અને બ્રાહ્મણો યજ્ઞ કરે છે તો ભગવાન પ્રસન્ન થાય છે. બરોબર, અને એમને 100 પુત્રો પ્રાપ્ત થાય છે. બરોબર ને, શું બરોબર, તો અલગ અલગ પ્રકારના બધા સ્વપુત્રો. તો આ વસ્તુ આપણે વિચારો અને પોતે ઈચ્છા કરે છે કે મને ભગવાન જેવો પુત્ર પ્રાપ્ત થાય. તો એમને ત્યાં ઋષભદેવ ભગવાનનો અવતાર થાય છે. તો આ વસ્તુ જાણવાની છે કે કેવલ કોઈ પણ રીતે કે રાજા તરીકે, બરોબર, એક સામાન્ય વર્કર તરીકે કોઈ પણ કાર્યની અંદર કે જે પણ કાર્ય કરે છે એ ભગવાનની પ્રસન્નતા અર્થે. બરોબર, અને ભગવાન કેવું છે કે એમની ભક્તિ દ્વારા પ્રસન્ન થાય. અને પછી જ્યારે બ્રાહ્મણોને આ બધી ખબર પડે છે, ભગવાન પ્રસન્ન તરત થઈ જાય છે, તરત જ પોતે દુઃખી થઈ જાય છે. ભગવાન કે આવા સામાન્ય કાળની અંદર, આ તો ભૌતિક જગત છે, અહીં તો કંઈ પ્રાપ્ત થવાની, છતાં તમને ખોટી રીતે અમે બોલાવ્યા. બરોબર, એક રાજાના કહેવાથી બોલાયા. બરોબર, પણ પછી ભગવાન પણ એમને સમજાવે છે કે ના ના ના, તમે સારું કાર્ય કર્યું છે. બરોબર, રાજા પણ ભગવાનના ભક્ત છે ને, અને તમે બોલાય તો બિલકુલ આવું હોય છે. એને બિલકુલ એમ ભગવાનના ભક્તો ભગવાનને એટલો બધો પ્રેમ કરે ને કે ભગવાન એટલું બધું છોડીને અમને દર્શન કરવા આવ્યા. બરોબર, તો એટલે ઘણી વાર તો કેવું છે, ભગવાન કે તમારા દર્શનની પણ અમને જરૂર નથી. બરોબર ને, તો એ લોકો એટલું બધું વિચારતા હોય કે તમે દર્શન કરવા માટે આટલો બધો સમય, આટલો અનંત બ્રહ્માંડોનું સંચાલન કરી રહ્યા છે, તો એ બધું કાર્ય છોડીને અમને દર્શન કરવા માટે, ખાલી દર્શન કરવા માટે અમારા માટે આવવું પડે ભગવાનને. તો એના કારણે ભક્તો ઘણીવાર કેવું છે, એવો ક્ષોભ અનુભવે છે. તો એવી રીતે જ્યારે તમે આવી બધી કથા સાંભળશો તો ભગવાનના શુદ્ધ ભક્તો આવા હોય છે. બરોબર ને, તો જ્યારે આવી ચેતનાની અંદર હોય છે, બરોબર, ત્યારે શું છે, વૈકુંઠ જગતની અંદર પ્રવેશ કરી શકે છે. આપણા પ્રભુપાદ છે, ગોપાલ કૃષ્ણ ગોસ્વામી છે. બરોબર, તો એ સતત જ્યારે તમે જોજો એમનો અંતિમ સમય હતો તો ભગવાનને યાદ કરતા હતા. તો આ બધું પ્રેક્ટિકલી આપણને ભગવાનના ભક્તોએ બતાવ્યું છે. ઇસ્કોનની અંદર આ બધું બિલકુલ રેગ્યુલરી, બરોબર, કે ભગવાનને યાદ કરતા કરતા કેવી રીતે એમને શરીર છોડ્યું છે. બરોબર ને, કેમ કે ભગવાને આપણને કીધું છે અંતકાલે ચ મામેવ સ્મરણ યુક્તા ક્લેવરમ યત પ્રયાતિ મદ ભાવમ, કે અંત સમયે મારું સ્મરણ કરે છે તો મારા સ્વભાવને પામે છે, મારા ધામને પામે છે. તો આવી રીતે જ્યારે આવી ચેતનાની અંદર કોઈ ભક્ત હોય છે ત્યારે વૈકુંઠની અંદર પ્રવેશ કરે છે. બરોબર, તો ભગવાન ખૂબ સરસ કહે છે આગળ. શું કહે છે, મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. બરોબર, તો અહીં આગળ ભગવાન આપણને ફરી એ જ બતાવી રહ્યા છે. બરોબર, કે ગોરા કુંભાર, નરસિંહ મહેતા, બરોબર, કે સબરીબાઈ, બરોબર, કે કાર્ય કરતા. બરોબર ને, સતત આવી રીતે એને છતાં પણ શું થાય, એમની કૃપાથી. તો અહીં આગળ ફરી આપણે વિચારવાનું છે કે ભગવાનના દર્શન થાય, ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. બરોબર, કેમ કે ભગવાન શું છે, ભગવાન સ્વરાટ છે. બરોબર, ભગવાન સ્વતંત્ર છે. બરોબર, અને ભગવાન શું છે, અસ્વમોધ છે. બરોબર, કે કોઈના સમોવડી નથી, સર્વોપરી છે. અને સ્વરાટ છે એટલે સ્વતંત્ર છે. એટલે ભગવાન કેવું છે કે આપણે ભગવાનને રિક્વેસ્ટ ના કરી શકીએ. બરોબર, ભગવાન આપણા પર કૃપા કરે એટલું જ આપણે કરી શકીએ. બરોબર, અને આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિ કાર્ય કરી શકે તો ટોટલ ભગવાનની ઈચ્છાથી થાય. બરોબર, તો આપણે બિલકુલ કરતા ધરતા નથી. બરોબર, તો ભગવાન આપણા પર કૃપા કરશે. બરોબર, ભગવાનના ભક્તો એવી રીતે ચાલતા હોય. 11મા અધ્યાયની અંદર કીધું ને, અર્જુને શું કીધું, ભગવાન જો હું કૃપાને લાયક હોય તો મને દર્શન આપો વિશ્વરૂપના. તો એવી રીતે ભગવાનના ભક્તો આટલા બધા વિનમ્ર હોય છે. બરોબર, તો હંમેશા કેવું છે, ભગવાનની કૃપાથી આ બધું પ્રાપ્ત થાય છે. બરોબર, તો આપણે યાદ રાખવાનું છે આપણે શું કરવાનું છે. બરોબર, તો એકવાર એક ભક્ત હોય છે. બરોબર ને, તો પ્રભુપાદને પૂછે છે. બરોબર ને, પ્રભુપાદને પૂછે છે કે પ્રભુપાદ, તમે ભગવાનને જોયેલા છો? હે ને, તો પ્રભુપાદ જવાબ આપે છે, હે ને, કે ચાલો હું એવું કહું તને કે હું એ ભગવાનને જોયેલા છે. બરોબર ને, પણ શું તું માની લઈશ? બરોબર, તો એના કરતા છે ને કે તું, હું તને જે આ જે શાસ્ત્ર બતાવે છે, બરોબર, હું તને જે શાસ્ત્ર પ્રમાણે કહી રહ્યો છું, તને વિધિ બતાવું છું કે ભગવાનને કેવી રીતે દર્શન કરવાના છે, તો એ તું જાણી લે એમ. બરોબર ને, તો આ પરિસ્થિતિ છે. તો તમને કોઈ પણ એવી રીતે, કેમ કે ભગવાને શું કીધું ચોથા અધ્યાયની અંદર, કે દરેક ભક્ત સાથે હું ઇન્ડિવિડ્યુઅલ વ્યવહાર કરું છું. હે ને, ભગવાનનો અલગ અલગ ભક્ત સાથેનો જેવી શરણાગતિ છે એવો ભગવાનનો વ્યવહાર છે. તો આપણે આ સારી રીતે સમજવાનું છે. પણ આ બધું ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. બરોબર ને, તો આપણે ભગવાનની કૃપા યાચના કરવાની છે. બરોબર, તો હંમેશા એ ભગવાનના રક્ષણની અંદર હોય. એટલે શું થાય, ભગવાન એમની ભક્તિનું પણ રક્ષણ કરે છે. બરોબર,
તો આ વસ્તુ આપણે સારી રીતે જાણવાની કોશિશ કરવી જોઈએ, બરોબર. બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ અને મારા ક્ષણ સર્વ કાર્યો કર, આવી ભક્તિસભર સેવામાં લાગેલો રહી, સદા ચિત્તને મારામાં પરોવેલું રાખ. ભગવાન અહીં આગળ આપણને કહી રહ્યા છે, બરોબર, કે બધા જ કાર્યોની અંદર મારા પર આધાર રાખ. ભગવાને શું કીધું? સફળતા માટેના 5 કારણ છે. તો એનું 5મું કારણ, મૂળ કારણ છે, સેન્સન કરતા કોણ છે? ભગવાન છે. તો આપણે ભગવાન પર જ આધાર રાખવાનો છે. પછી મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર, બરોબર. જ્યારે આપણને કંઈ પણ મુશ્કેલી આવે ત્યારે તરત જ ભગવાનનું શરણ લેવાનું છે, બરોબર. હંમેશા રાક્ષસો શું કરે? રાક્ષસો હંમેશા શું કરતા હોય છે? પોતે મરી જતા હોય છે, બરોબર, પણ ભગવાનનું શરણ ના લે. જ્યારે દેવી દેવતાઓ, બરોબર, તમને તો ખબર છે, જ્યારે ઇન્દ્રને જ્યારે હિરણ્યકશ્યપે ઉપર હુમલો કર્યો સ્વર્ગ પર, બરોબર, તો ભાગી ગયા, અને ભાગીને પછી શું કર્યું? તરત જ ભગવાનનું શરણ લીધું. આ વસ્તુ વિચાર કરવાનો કે દેવી દેવતાઓ એટલા બધા શક્તિશાળી છે, છતાં આ જગતની અંદર, બ્રહ્માંડની અંદર જે સમસ્યાઓને પહોંચી વળતા નથી. તો આપણી શું લાયકાત છે, બરોબર ને? આપણે પરિસ્થિતિ આવી ભયંકર આવે ત્યારે ભગવાનનું શરણ લેવાનું છે, બરોબર ને? એને તો આ વસ્તુ આપણે વિચારવાનું, બરોબર, કે ભગવાન ચોક્કસ મારી મદદ કરશે, બરોબર, ચોક્કસ મારું રક્ષણ કરશે, બરોબર. ઘણી બધી એવી ઘટનાઓ છે, બરોબર ને? તો આ જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય ને, પછી આપણા જે ભક્તો હોય ને શું કરે? પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ, બરોબર, ગમે તેટલા પેલા શું કરે કન્ટ્રી હોય, બરોબર, કે ફોરેન કન્ટ્રી હોય, ગમે તે પરિસ્થિતિ હોય, છતાં પણ આ ભક્તિનો પ્રચાર કરતા હોય છે, બરોબર ને? કે સતત એની અંદર ચિત્ત લાગેલું હોય છે, બિલકુલ એમને ડર નહીં હોય, બરોબર, કે ચોક્કસ ભગવાન મારે પર કૃપા કરશે, ચોક્કસ મારું રક્ષણ કરશે. અને તો આ વસ્તુ આપણે વિચારવાની છે, બરોબર ને? કે આપણે જે કરી રહ્યા છે એ ભગવાનની પ્રસન્નતાર્થે કરવાનું છે, બરોબર. તો 58મા શ્લોકની અંદર ભગવાન ખૂબ સરસ આપણને સમજાય. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત રિષ્યસી અથ ચેત્વ અહંકારાન શ્રોષ્યાસી વિનક્ષ્યસી. જો તું મારામાં ભાવના ભાવિત થઈશ તો તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ, બરોબર ને? તો ભગવાન અહીં આગળ કહે છે, બરોબર ને, કે સર્વ જીવોને ભાવના ભાવિત થઈશ તો મારી સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. તો અહીં આગળ આપણને ખબર છે ને કે આ ભગવાન એટલા માટે કહે છે કે કેમ કે છે ને, આ સંસાર છે, બરોબર, આ સાગર છે, બરોબર. કોઈ ગમે તેટલો મોટો હોશિયાર હોય ને તો આ સાગરને તરી શકે નહીં. પણ ભગવાનની કૃપાથી એવું થાય છે, ભગવાન સાગરને કેટલો બનાવી દે છે કે જ્યારે કોઈ ગાયનું વાછરડું હોય, બરોબર ને, ગાયનું વાછરડું હોય અને એનો જે પગ પડે અને જે ખાડો પડે અને એની અંદર જે પાણી ભરેલું હોય, બરોબર, હવે એ પાણી ભરેલા જે ખાડાને ક્રોસ કરવા કે તો નાનું બાળક પણ ક્રોસ કરી જાય, મોટું પણ ક્રોસ કરી જાય. એવી રીતે શું થાય કે ભગવાન જ્યારે આવું આવે, જ્યારે એના પર ભક્ત પર દયા કરે છે, ત્યારે એ કેવું છે, એના ખાબોચિયા સમાન થઈ જાય, હે ને? બિલકુલ. અને તમને પણ બધાને અનુભવ થશે, બરોબર ને, કે કોઈ એવી ઘટના ઘટશે તો આપણને ખબર પડે ભક્ત તરીકે, બરોબર, કે જે સૂડીનો ઘા છે એ 100થી જઈ રહ્યો છે, બરોબર ને? એમ તો હું એટલો બધો પાપી છું ને, તો ભગવાન તો મને ઘણી મોટી સજા કરે એવી પરિસ્થિતિ હતી, પણ ભગવાને અહીં આગળ મને બચાવી લીધા છે, બરોબર. આવું બધું રિયલાઇઝ ભક્તોને થતું હોય છે, બરોબર. ઘણા બધા ભક્તો હોય છે, એમને આવો બધો અનુભવ થાય છે, બરોબર ને, કે બચી ગયો, બરોબર. પરંતુ જો મિથ્યા અહંકાર વશ થઈને તું આવી ચેતનામાં કાર્ય કરીશ નહીં, તો મારી વાત સાંભળીશ નહીં, તો નષ્ટ થઈ જઈશ. તો ભગવાન શું કહે છે? જો આવી રીતે જો હું તને ગાઈડ કરી રહ્યો છે, આ ભગવદ્ ગીતા કહી રહ્યો છું, બરોબર ને, અને તું સારી રીતે નહીં સાંભળે, બરોબર, અને પછી પોતે મિથ્યા અહંકાર, એટલે પછી તું એવું વિચારે છે, અહંકારની અંદર શું હોય કે હું જ બધું કરું છું, હું જ બધું ભોગતા છું, મારું જ નિયંત્રણની અંદર છે. તો શું થાય, બરોબર? તો પછી વિવિધ યોનિઓ પ્રાપ્ત થશે, એને કારણે શું થાય? તું નષ્ટ થઈ જઈશ. નષ્ટ થઈ જઈશ મતલબ કે તને ભગવત ધામ પ્રાપ્ત નહીં થાય, તું જન્મ મૃત્યુ જરા વ્યાધિની અંદર પાછો ફરીશ, હે ને? તો ભગવાન અહીંયા આગળ આપણને કહેવા માંગે છે, બરોબર. તો આપણે આગલા જન્મની અંદર ઘણી વખત પત્ની બન્યા છે, ઘણી વખત પતિ બન્યા છે, ઘણી વખત જાનવર બન્યા છે, અને ઘણી બધો ઇન્દ્રિય ભોગ કર્યો છે, બરોબર. ખૂબ મજા કરી છે, બરોબર ને? પણ આ જે કળિયુગ છે, બરોબર, ઓછો સમય છે અને ઈઝી પણ છે, બરોબર, કે ભગવાનના નામ દ્વારા ભગવત પ્રાપ્તિ છે. કલિયુગ કેવલ નામ આધારા, બરોબર. તો શું કામ આપણે ઇન્દ્રિય આ બધી ભોગની અંદર લાગવું છે, બરોબર, હે ને? કે વિચાર કરો, અત્યારે તમે જોવો છો, બરોબર, કેટલો ખરાબ સમય છે. અત્યારે તો તમે જુઓ, નાના નાના સ્ત્રીઓ, બાળકો પર કેટલો બધો અત્યાચાર અને કેટલો બધો પેલી થઈ રહ્યું છે કળિયુગની અંદર, બરોબર. અને કળિયુગની અંદર તમે શ્રીમદ ભાગવતમ સાંભળશો ને તો આ બધું નોર્મલી આવું થશે એવું જ છે. અને જે નેતાઓ છે, બરાબર, એ ભ્રષ્ટાચારી હશે, અને એ નેતાઓ ભ્રષ્ટાચારી હોવાને કારણે બધા નીતિ નિયમોનું પાલન નહીં થાય, એને કારણે આપણું આજુબાજુની અંદર બધું આવું જોવા મળશે, એને કારણે આપણને સતત દુઃખનો અનુભવ થશે, એવું ભાગવતમની અંદર વર્ણન કરેલું છે. અને જે ભગવાનનો જે કલ્કી અવતાર છે, સ્પેશિયલ આ લોકોને, જે આ નેતાઓ છે, બરોબર, જે
જે બિલકુલ નિયમોનું પાલન નથી કરતા એમને મારવા માટે જ ભગવાન કલ્કી સ્વરૂપે અવતરણ કરશે, બરોબર ને? તો આ વસ્તુ ભગવાન આપણને કહેવા માંગે છે. કેટલી બધી સમસ્યા છે, ઓછું આયુષ્ય છે, તો શું કામ વારંવાર જન્મ આપણે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરીએ, બરોબર? કેમ કે આ ભવસાગર છે, બરોબર? ભગવાન અહીંયા આગળ કહે છે, બરોબર, કે તું આ સર્વ વિઘ્નોને, આ ભવસાગરને તું મારી કૃપાથી ઓળંગી જઈશ. તો આપણે બધું જ ભગવાનને ટોટલ શરણાગતિ લેવાની છે, બરોબર? તો 59મા શ્લોકની અંદર ભગવાન કહે છે, શું કહે છે? જો તું મારા આદેશ અનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં, તો તું ગેરમાર્ગે દોરવાઈશ. પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવું પડશે. એને ફરી અર્જુન નહીં, આગળ ફરી અર્જુન પર આવે છે. એ જ વસ્તુ આપણને કહેવામાં આવે છે. જો આદેશ અનુસાર કર્મ નહીં કરીશ, અમને ભગવાન શું કર્યા છે અર્જુનને? કે ક્ષત્રિય તરીકે તારે યુદ્ધ લડવાનું છે. અને અને તો પછી શું થાય કે જો ના લડીશ ને, કે તને એવું લાગે છે કે મારા દાદા છે, મારા પિતા છે, બરોબર, કે ઘણા બધા એવા મારા સગા સંબંધીઓ છે, મૃત્યુ પામશે, તો શું થાય કે તું ગેરમાર્ગે દોરવાઈશ. હવે વિચાર કરો, ભગવાન અહીંયા આગળ અર્જુનને એમ કહેશે કે જો તું એમ કહેશે ને કે હું ભીખ માગીને જીવીશ, તો ઘણીવાર એવું થશે કે તું ભીખ માગવા જઈશ, એવા બ્રાહ્મણો સાથે જઈશ, બરોબર, અને એવું થશે કે કોઈ એવો તમોગુણી બ્રાહ્મણ હશે અને બીજા બ્રાહ્મણનું જો પાત્ર ઝૂંટવી લેશે, લઈ લેશે, એનો પ્રસાદ લઈ લેશે, એટલે ક્ષત્રિય તરીકે તરત તને યાદ આવી જશે, બરોબર, કે ક્ષત્રિય તરીકે મારે રક્ષણ કરવું જોઈએ. તો તું પણ તારો પોતાનો સ્વભાવ ભૂલી જઈશ અને તરત જ શું કરીશ? પેલા જે હેરાન કરી રહ્યો છે એને તું મારવા માટે દોડીશ, હે ને? તો આ વસ્તુ કહેવા માટે છે ભગવાન, બરોબર ને? જેવી રીતે મેં પેલો દાખલો આપ્યો ને, તમે જોજો, ગમે તે વ્યક્તિ દોડ કરતો હોય ગમે તેટલો, બરોબર, કે પોતાને હારો ભક્ત, પણ શું થાય? જે કાર્ય કરતો હોય, જેવો એનો સ્વભાવ હોય, એ પ્રમાણે જ બધું એનાની અંદર પ્રદર્શિત થઈ જાય છે, બરોબર ને? ગમે તેટલું એમ દેખાવાની કોશિશ કરતો હોય તો એના ગુણ અને સ્વભાવ શું થાય કે આવી જ જાય, બરોબર ને? અમને ગમે તેટલું દબાવીને શાંતિથી બોલવાની કોશિશ કરતો હોય, ગમે અમુક અમુક જોજો તમે, તમોગુણી લોકો હશે તો કોઈ ઘણીવાર હારા દેખાવા માટે કેવું સારા સારા બોલવાની કોશિશ કરે, પણ પછી મોઢામાંથી શું આવી જાય? ગાળો આવી જાય, પેલું આવી જાય, આ બધું થાય. કેમ કે એનો સ્વભાવ એવો છે, હે ને? એટલા માટે ભગવાન એમ કહે છે કે તારો જે સ્વભાવ છે, યુદ્ધ કરવાનો સ્વભાવ છે, હે ને? તો તારે, હું કહું છું એટલે તારે યુદ્ધ કરવું જોઈએ, બરોબર? અને તારે સ્વભાવે કરીને તારે યુદ્ધની અંદર જોડાવવું જોઈએ, અને યુદ્ધ કરવામાં જ તારું કલ્યાણ છે. એવી રીતે ભગવાન પણ આપણને આદેશ કરી રહ્યા છે, જે આપણી પરિસ્થિતિ છે, બરોબર, જે પરિવારની અંદર આપણે જન્મ થયો છે, બરોબર, ત્યાં રહીને જ આપણે જે આપણા ગુણ સ્વભાવ પ્રમાણે, બરોબર, આપણે કાર્ય કરતા રહીને આગળ વધવાનું છે, બરોબર? આપણું કાર્ય છોડવાનું નથી, બરોબર? પણ જ્યારે ભગવાનના ભક્તો ઉચ્ચ અવસ્થાની અંદર, ગુણાતીત અવસ્થાની અંદર આવે છે, ત્યારે કેવું છે? ઓલરાઉન્ડર તરીકે બધી જ બાજુ, કેમ કે ભગવાનના જેવા ગુણો પ્રાપ્ત કરે છે, બરોબર, ભગવાનની કૃપાથી એવા ગુણો પ્રાપ્ત કરે છે, તો પછી બધું જ કાર્ય એ પોતે કરી શકતા, એટલે કોઈ પણ રીતે, બરોબર ને? તો આ વસ્તુ આપણે સારી રીતે જાણવાનું છે કે જે આપણો સ્વભાવ છે એ કેમ કે હું એને સાયકો નેચર કહેવાય, કે હું એને સારું એવું કહે છે, નેચરલી માણસ હોય છે, બરોબર ને? કે એનો સ્વભાવ તો એ પ્રદર્શન થઈ જ જાય, બરોબર? ગમે તેટલું દબાવવાની કોશિશ કરે ને તો પણ થઈ જાય છે, બરોબર? તો એ જ ભગવાન આપણને સમજાવી રહ્યા છે, બરોબર? તો 60મા શ્લોકની અંદર કહે છે, શું કહે છે ભગવાન? અત્યારે તું મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે, પરંતુ હે કુંતી પુત્ર, તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવેશ બનીને તું તે જ કરીશ. એ જ ભગવાન અહીંયા આગળ બતાવી રહ્યા છે કે આપણે જ્યાં જ્યાં આગળ આપણો જન્મ થયો છે, એ સ્વભાવ પ્રમાણે જે આપણને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આપણી એવી કરવાની આદત છે, બરોબર ને? એ ચોક્કસ પ્રદર્શિત થઈ જ જશે, બરોબર? તો આ સ્વભાવજન્ય કર્મ છે કે અર્જુન, તું ભલે ગમે તેમ પ્રયત્ન કરે, પણ જ્યારે કોઈને અત્યાચાર અન્યાય થશે ને, તો તું સાધુના વેશની અંદર પણ તને તારો ક્ષત્રિય પાછો તરીકે પ્રદર્શન થઈ જશે, અને તું આ બધું સહન નહીં કરી શકે, બરોબર? અને જ્યારે આવું થશે ને, તો તને હૃદયની અંદર સતત પીડા થશે, દુઃખ થશે કે એક ક્ષત્રિય તરીકે હું આ કોઈને બચાવી નથી શકતો, તો બરોબર, આ ક્ષત્રિય શું કામનો? એમ તરત જ, કેમ કે જ્યારે આ ગુણાતીત અવસ્થાની અંદર ના પહોંચે ત્યારે થાય જ, બરોબર ને? ઘણીવાર આપણને પણ એવું પેલું થાય કે બરોબર, કે હું કેટલો હું આ શક્તિશાળી છું, બળવાન છું, પણ છતાં પણ આ કરી નથી શકતો, બરોબર ને? તો એવું લાગે મનની અંદર કે મારાની અંદર આવો ગુણ છે, આ મેં કરી શકું છું. આવું બધું આપણને રિયલાઇઝ થતું હોય છે, બરોબર ને? તો આપણે આ સમજવાનું છે, બરોબર ને? કે હું બધું આ કરી શકતો હતો, પણ ના, હું હવે બિલકુલ મોહવશ થઈને કે મારા 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 મારા, બરોબર, મારા દાદા, મારા કાકા, મારા મામા, બરોબર, મારા સગા સંબંધીઓ, તો આ વસ્તુ ભગવાન કહે છે, બરોબર, કે તું કરવાની ના પાડી રહ્યો છે, બરોબર, પણ કે આ તારો સ્વભાવ છે, એ તને છોડશે નહીં, અને તારે વિવશ થઈને કાર્ય કરવું પડશે. તો આપણે વિચારવાનું છે, બરોબર, કે આ સારી રીતે આપણે સમજવાનું છે, આપણે ગુણ કર્મને ઓળખવાનો છે, બરોબર, આપણો સ્વધર્મને ઓળખવાના છે. હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે, અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. તો ભગવાન શું કરે છે? જો તમે ભગવાનનું શરણ ના લેશો તો શું કરશે? તમે માયાનું શરણ લેશો, હે ને? તો આ માયા છે ને,
તમને શું કરશે? ભક્તિ પેલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે માયા શું કરે છે, જો ભગવાનનું શરણ લે ને તો તમને લાફા મારશે. બરોબર? તો લાફા મારશે એટલે ફરી પાછું આપણને જન્મ મૃત્યુ જરાવ્યા હતી. બરોબર ને? તો આને આ વસ્તુને આપણે ફરી પાછું રિપીટ થશે, હે ને? તો પાછી માયા દ્વારા સતત આપણે માયા દ્વારા અંદર લાગેલા રહીએ. બરોબર? તો ભગવાન આપણને કહે છે કે માયા દ્વારા ભ્રમણ કરાવે છે. બરોબર? જો તમે ભગવાનની શરણાગતિ નહીં લેશો તો માયા તો તમને કેમ કે તમારી જોડે ભગવાન એ બતાવે છે તમારી જોડે બે જ ઓપ્શન છે, ક્યાં તો ભગવાનનું શરણ લો, ક્યાં તો માયાનું શરણ લો. બરોબર? અને જો માયાના શરણની અંદર લેશો તો તમને માયા તમને જે દુઃખ આપશે, બરોબર, જે તમને હેરાન કરશે. બરોબર? કે પેલું કૂતરા જેવું. બરોબર? જો એ પણ શું છે, ભગવાનના અંડરમાં છે. અને તમે જોયું કે ભગવાનનો ભક્ત હોય, સીધા ભગવાનના આદેશ અંદર અનુસાર કાર્ય કરતો હોય. અને જે ભગવાનનો ભક્ત ના હોય એ સતોગુણ, રજોગુણ, તમોગુણ અને પ્રકૃતિની અંદર કાર્ય કરતો હોય. બરોબર? અને પ્રકૃતિની અંદર અનેક દોષ રહેલા છે અને એ દોષ દ્વારા કાર્ય થાય તો વિવિધ પ્રકારના એને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. તો શું થાય છે કે આ જે શરીર આપણને પ્રાપ્ત થયેલું છે, બરોબર ને, કે એક જાતનું યંત્ર પ્રાપ્ત થયેલું છે. બરોબર? તો આ પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થયેલું છે. તો જો ભગવાનનું શરણ ના લઈશું તો આપણે માયાનું શરણ લઈશું, માયાની સેવા કરશું તો વારંવાર ફસાશું. ભગવાન આપણને એ જ કરી રહ્યા છે. બરોબર? તો આગળ ભગવાન કહે છે, શું કહે છે? હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના જ શરણે જા, તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન દાન પ્રાપ્ત કરીશ. બરોબર? તો અહીંયા આગળ ભગવાન શું કહે છે કે સંપૂર્ણપણે તેના જ શરણે જા. બરોબર? અહીંયા આગળ તેના શરણે એટલે કોને કહે છે? માતાજી પ્રભુજી યાદ છે તમને? થોડું ઘણું ભગવાન. ભગવાનને કહે છે. બરોબર? તેમના જ શરણે જા. એટલા માટે અર્જુનજી આપણને બતાવી રહ્યા છે. કેમ કે શરૂઆતની અંદર ભક્તો હોય બધું એમ તરત આપણને અંદાજ ના હોય કે ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. તો તેમના શરણે એટલે સૌથી નજીકમાં કોણ છે? તો હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે ભગવાન આપણા હૃદયની અંદર રહેલા છે. તેમના શરણે એટલે તેમના શરણે એટલે એ ભગવાનનો જે અંશ છે. શું છે? શિરોદક સાઈ વિષ્ણુ છે, સ્વયં ભગવાન કૃષ્ણ છે. હે ને? તો તેમના શરણે જા તો એ શું કરશે? બરોબર? એવું જ્ઞાન પ્રદાન કરે. કેમ કે ચૈત્ય ગુરુ તરીકે ભગવાન કહે છે. બરોબર? તો આ ભગવાન આપણને વારંવાર રિપીટ કરી રહ્યા છે. બરોબર? કે હું તારી ખૂબ જ નજીક છું. બરોબર? અને તેમની કૃપાથી પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામને પ્રાપ્ત કરીશ. તો આ ધામ પ્રાપ્ત કરીશ એ મતલબનો કે મૃત્યુ પછીની અવસ્થા, કે જ્યારે મૃત્યુ પછી તને સનાતન ધામ પ્રાપ્ત થશે તો ત્યાં તો પરમ શાંતિ જ છે. બરોબર? પણ એના પહેલા પણ, બરોબર, કે સચ્ચિદાનંદ અવસ્થા કે મૃત્યુની પહેલી અવસ્થા કે તું આનંદને પ્રાપ્ત કરી શકીશ. બરોબર? તો અહીંયા આગળ ભગવાન બંને રીતે આપણને ફાયદા બતાવે છે. એને તો તેમના શરણે એટલે અહીંયા આગળ જે નિરાકારવાદી હોય ને, અને જે લોકો તરત જ કહે છે, જો ભગવાન કહે છે ને કે તેમના શરણે જા એટલે કૃષ્ણ ભગવાન નથી. બરોબર? તેમના એટલે પરમાત્માના છે. પરમાત્મા અલગ છે, કૃષ્ણ અલગ છે. લોકો આપણને ગૂંચવાડી કાઢે. હે ને? પણ આપણે વિચારવું કે સર્વસ્ય ચાહમ રિધિ સન્નવિષ્ટો મતોહ સ્મૃતિ જ્ઞાનમ અપૂર્ણમ છે. 15મા શ્લોક દરેક જીના હૃદયમાં રહેલો છું. બરોબર? વારંવાર ભગવાન આપણને કે ચોથા અધ્યાયની અંદર, 7મા અધ્યાયની અંદર બધે આપણને વારંવાર કહે છે કે હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે હું જ છું. બરોબર? તો આપણે આ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરોબર? તો સર્વોપરી સનાતન ધામને શાંતિને પામીશ. બરોબર? તો આગળ ભગવાન 63મા શ્લોકની અંદર ખૂબ સરસ ભગવાન કહે છે. શું કહે છે? ઇતિમ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યાદ ગુહ્યતરમ મયા વિર્મુષેત દશેષેણ યત્શેષસી તથા કુરુ. અનુવાદ: આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી. આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર. બરોબર? ભગવાન કેટલા દયાળુ છે. બરોબર ને? કે અર્જુનજીને આટલું બધું આપ્યું. બરોબર ને? જ્ઞાન આપ્યું. બરોબર? પણ છતાં શું કહે છે કે તારી ઈચ્છા પ્રમાણે કર. તો અહીંયા આગળ ભગવાન એક પ્રોસેસ બતાવે છે કે આ બધું જ્ઞાન આપણે શાંતિથી સાંભળવાનું છે. બરોબર? અને સાંભળીને પછી શું કરવાનું છે? મનન કરવાનું છે, ચિંતન કરવાનું છે. અને પછી એ ચિંતન કરીને પછી આપણે પ્રેક્ટિકલી એપ્લાય કરવાનું છે. બરોબર ને? તો આ અહીંયા આગળ પ્રોસેસ બતાવી છે. બરોબર? અને પછી તારી ઈચ્છા હોય તેમ કર. એટલે ભગવાન શું કરે છે? આપણા હૃદયની અંદર જીવને સ્વતંત્ર રાખ્યા છે. બરોબર? ક્યારેય એવું નથી કરતું. બરોબર ને? હમણાં હું ગઈકાલે મારી જોડે એક વિડીયો આવ્યો ને, એની અંદર જે વિધર્મી લોકો, બરોબર ને, વિધર્મી લોકો જ્યારે એમના બાળકોને જ્યાં આગળ એમની ધર્મ સ્કૂલોની અંદર મૂકવામાં આવે છે ને, ત્યાં આગળ સતત એ લોકોને મારવામાં આવે છે, નાના નાના બાળકોને. કાલે મેં જોતો હતો ને, એવા નાના નાના બાળકોને કંઈક નાની અમથી ભૂલ કરી અને એટલા બધા માર્યા ને, હે ને? તો એ લોકો એવી રીતે જબરજસ્તી આવે એમના ધર્મનું જ્ઞાન આપતા હોય છે. બરોબર? પણ અહીંયા આગળ તમને એમ વિચારે કે આપણા લોકો કેમ આ બધા ભક્તિની અંદર નથી લાગતા કે આવું નથી કરતા? પણ ભગવાને એમને સ્વતંત્રતા આપેલી છે. બરોબર? કે વાંધો નહીં, તને ના ફાવે તો ના કરીશ. બરોબર? તો આ સ્વતંત્રતા. જ્યારે બીજા ધર્મોની અંદર એવું નથી, ત્યાં આગળ જબરજસ્તી એવું બધું એમને શીખવું પડે છે.
અને બાળકોને પણ એટલું બધું મારીને એટલું બધું એમને બિલકુલ ઠસાવાની અંદર આવે, બરોબર ને? એટલું બધું ઠસાઈ દે કે તું બીજાને મારીશ, બરોબર, તો તને 72 હુરો પ્રાપ્ત થશે, બરોબર ને? કે એવી સુંદરીઓ પ્રાપ્ત થશે. અને એ લોકો શું કરે, એવા નાના નાના બાળકો, બરોબર, એવા પછી યુવાન થાય અને પછી બોમ્બ બ્લાસ્ટ કરે. તો વિચાર કરો, ભગવાન અહીંયા આગળ કેટલા દયાળુ છે, બરોબર? આપણી ઈચ્છા પર ક્યારેય તરાપ મારતા નથી, બરોબર? તો આપણે આ બધું જ્યારે લોકોને જણાવશું, બરોબર, તો આ વસ્તુ સમજે. અને ગુહ્યતમ જ્ઞાન, ગુહ્યતમ એટલે શું, બરોબર ને? કે ગુહ્યતમ આ પ્રમાણે મેં તું સમજૂતી આપી. એટલે શું કીધું કે મારું શરણ લેવાનું છે, અને જો મારું શરણ ના લઈશ તું નષ્ટ થઈ જઈશ, બરોબર ને? ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. માતાજી પ્રભુજી યાદ છે ગુહ્ય કયું છે, ગુહ્યતર કયું છે અને ગુહ્યતમ કયું છે? એકવાર ગુહ્યતર તો આપણે ચર્ચા કરી લીધી, બીજા બે વિશે બતાવો. હરે કૃષ્ણ માતાજી પ્રભુજી. હું શરીર નથી, હું આત્મા છું. મારો ભગવાન સાથે સંબંધ શું છે? ખૂબ સરસ પ્રભુજી, બરોબર. તો હું શરીર નથી, હું આત્મા છું. તો આત્મા વિશે જ્ઞાન આપ્યું અને ફરી પાછું રિવાઇઝ કરી દીધું ભગવાન કે બધા જીવો મારા અંશો છે, બરોબર. પછી ભગવાન કોણ છે? તો મતઃ પરમ ન કશ્ચિદ અસ્તિ ધનંજય. હું જ છું ભગવાન, બરોબર. હું જ પરમ શ્રેષ્ઠ તત્વ છું. અને 15મા નિધિની અંદર કીધું હું જ પૂર્ણ પુરુષોત્તમ છું. હે ને? મારી જ શરણાગતિ લેવાની, બધા કાર્યો મારા દ્વારા થાય છે. અને સફળતા પણ મારા દ્વારા પ્રાપ્ત થાય છે. તો આ ગુહ્યતમ કે ભગવાનની શરણાગતિ લેવાની છે, કે મારા શરણે આવી જાય. અને અહીંયા આગળ કે છે, અર્જુનને શું કહે છે? તું તારા સ્વભાવ પ્રમાણે, હું કહી રહ્યો છું એ પ્રમાણે કાર્ય કર, તો પછી તને આ પાપથી પ્રભાવિત નહીં થાય, બરોબર. અને છતાં પણ ભગવાનની કોઈ જબરજસ્તી નથી, બરોબર ને? તો આ વસ્તુ આપણે વિચારવાનું છે. આપણે પણ આ ભગવદ્ ગીતાનો ક્લાસ આપણે લઈએ છીએ, બરોબર ને? આપણે બધા ભક્તોને સમજાવીએ છીએ કે તમે માળા કરો, બરોબર, ભગવદ્ ગીતાના વારંવાર શ્રવણ કરો, બરોબર, પછી મંગળારતી કરો, બરોબર, કે જે આપણને બતાવ્યું છે, શું કહ્યું, કે આહાર બતાવ્યો છે કે તમે સત્વગુણી ખોરાક લેવો જોઈએ અને ભગવાનને અર્પણ કરીને પ્રસાદ તરીકે લેવો જોઈએ. કેમ કે જ્યારે આહાર સુધી વિચાર સુધી, બરોબર, તો જે આપણે ગ્રહણ કરીએ છીએ, બરોબર, એ આપણા ચિંતનની અંદર આવે છે. અને ચિંતનની અંદર એ કાર્ય બને છે, અને કાર્ય એ આપણી આદત બની જાય છે, બરોબર ને? તો આપણને ભગવાન આ બધું બધું જ આ ગુહ્ય જ્ઞાન બતાવ્યું છે. એને તો આપણે ચિંતન કરીને શું કરવાનું છે? આપણે એપ્લાય કરવાનું છે. પણ ભગવાન શું કહે છે? આપણને સ્વતંત્રતા આપેલી છે કે ના ના ફાવે તો કંઈ નહીં. તો ઘણા બધા એવા ભક્તો હોય, લેવલ 1 લેવલ 2 કરીને જતા રહે, બરોબર ને? પછી ના આવે કે બોલે કોઈ પણ થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, બહુ થઈ ગયું, કે બરોબર ને? કે ઇસ્કોન વાળા આવું બધું 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 ઘણું બધું બધું આમ કરવાનું, તેમ કરવાનું, એવું બધું કે, બરોબર ને? પણ અહીંયા આગળ ભગવાન એ જ વસ્તુ કહેવા માંગે છે કે આ તને સ્વતંત્રતા આપેલી છે, કોઈ જબરજસ્તી નથી. અને જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર, તો આપણે પરિવારની અંદર પણ જોઈ શકીએ, બરોબર, કે જ્યારે કોઈને જ્ઞાન આપતા હોય તો હું તને સમજાવું છું, સારું છે તારા માટે, બરોબર ને? ના સામે, બરોબર, તો આપણને રિયલાઇઝ થશે, બરોબર, કે ઘણીવાર કોઈનું કીધું માનતા નથી. પછી એવા લોકો એવા કાર્યોની અંદર લાગે છે, અને શું પરિસ્થિતિ થાય છે તમે બધા જાણો છો સારી રીતે, હે ને? કે વ્યભિચાર, વ્યસન, જુગાર, માંસાહાર, એની અંદર લાગે છે ને કેવું પતન થાય છે, બરોબર. તો આ બધું આપણને દેખાય છે. પણ હવે એ જીવ ભોગવવા માટે આવેલો છે, તો આપણું કીધું માનશે નહીં. આંશિક સ્વતંત્રતા છે. જો આપણે વધારે કહેવા જશું તો આવું કરે, આપણને છોડી દેશે, બરોબર ને? તો જો અહીં ભગવાન બીજી પણ એવું કહે છે, બરોબર, કે અહીંયા આગળ વારંવાર આ વસ્તુને સારી રીતે સમજવાની છે અને જીવનની અંદર એપ્લાય કરવાની છે, બરોબર. આગળ ભગવાન શું કહે છે? સર્વગુહ્યતમ ભૂય શૃણુ મે પરમ વચ ઈચ્છોષ્ટિ મે દળમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. તું મારો ખૂબ જ વહાલો મિત્ર છે, તેથી હું આ તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું. તે તું મારી પાસેથી સાંભળ, કારણ કે તે તારા માટે હિતકારક છે. તો ભગવાન આટલું બધું કહીને એક શોર્ટ ફોર્મની અંદર બતાવી રહ્યા છે કે તારા માટે શ્રેષ્ઠ કયું છે. તો શું ભગવાન કહી રહ્યા છે, બરોબર ને? કે અત્યંત વહાલો મિત્ર છે. તો આ જ્ઞાન કોણ સમજી છે? તો ભગવાનનો મિત્ર હોય, ભગવાનનો ભક્ત હોય, એ આ જ્ઞાનને સારી રીતે સમજી શકે. તો ભગવાન ફરીવાર આપણને કહી રહ્યા છે કે ભગવાનના મિત્ર બનવાનું છે, બરોબર. મિત્ર તરીકે આપણે હંમેશા કહ્યું છે ભગવાનને કે મિત્રની અંદર કેવું હોય, જબરજસ્તી ના હોય, બરોબર ને? આપણે મિત્રને પ્રેમ કરતા હોય તો, હે ને, કોઈ વાંધો નહીં, મિત્ર મારું જે કરશે એ સારું કરશે એવું વિચારે, બરોબર ને? કે મિત્રને આપણે જબરજસ્તી નહીં કરતા હોય. અને ભક્ત તરીકે આપણે બિલકુલ ભગવાનને બિલકુલ આદર આપીએ, મિત્રને જેવી રીતે આદર આપીએ, તો આપણે ભગવાન ચોક્કસ કૃપા કરશે, બરોબર. તો આ વસ્તુને આપણે સ્વીકારીએ, બરોબર. તો આ ગુહ્ય ઉપદેશ, તો ભગવાન આપણને ફરી એકવાર ગુહ્ય ઉપદેશ કહી રહ્યા છે, બરોબર ને? શું કહે છે? મન્મના મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામ એવેશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રયો અસી મે. સદે મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. અને આ પ્રમાણે નિઃસંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે, ખૂબ જ અત્યંત વહાલો મિત્ર છે. ભગવાન ફરી કહી રહ્યા છે શું કરવાનું છે? કે મારું ચિંતન કર, મારા વિશે ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર. અને 9મા અધ્યાયની અંદર 30મા શ્લોકની અંદર એ પણ આપણે બતાવી દીધું હતું. પણ આ ભગવાન ફરી રિવીઝ કર્યા છે કે આ જે ગૂઢ રહસ્ય છે આ જ છે. શું કરવાનું છે? ભગવાનનું ચિંતન કરવાનું છે, પછી ભગવાનની ભક્તિની અંદર લાગવાનું છે, એની પૂજા કરવાની છે, વારંવાર નમસ્કાર કરવાના છે. આ જ પ્રોસેસ છે, બરોબર. અને કેટલી બધી ઈઝી પ્રોસેસ છે, બરોબર.
અને ભગવાને 13મા અધ્યાયની અંદર 12મા અધ્યાયની અંદર બતાવ્યું કે તું અનન્ય ભક્ત ના થાય તો પછી સાધના ભક્તિ કર, સાધના ભક્તિ ના કર તો નિષ્કામ કર્મ કર, નિષ્કામ ના કર તો સકામ કર, નહીં તો પછી ધ્યાન કર, નહીં તો પછી જ્ઞાન પ્રાપ્ત કર. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પછી એ કેવું છે જે જ્ઞાન પ્રાપ્ત કરશે ને ધીમે 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 સુધી અનન્ય ભક્તિ સુધી પહોંચી જ જશે. હે ને? એ ચોક્કસ ભગવાન અગર આપણને ફરીવાર કહી રહ્યા છે કે હું આનું વચન આપું છું કે તું મારો વહાલો મિત્ર છે તો ચોક્કસ મારી સાથે મારી પાસે તું પહોંચી જઈશ. બરોબર ને? તો ભગવાન અહીં આગળ આપણને શાશ્વત કરી રહ્યા છે, કઈ ચિંતા કરવાની નથી. બરોબર? કે માત્ર માત્ર જેવી રીતે આપણને આચાર્યો કહી રહ્યા છે, ગુરુ પરંપરા કરી રહ્યા છે, તો આપણને પાછળ પાછળ આપણે ચાલવાનું છે. બરોબર? અને લાસ્ટની અંદર ભગવાન આપણને ખૂબ સરસ અતિ મહત્વનો શ્લોક સમજાવે છે. બરોબર? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. આ જે શ્લોક છે એને એક શ્લોકી ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. બરોબર ને? અતિ મહત્વનો. ભગવાન શું કહે છે? સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા, હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ, ડરીશ નહીં. ભગવાને આગળ વચન આપી દીધું, જો મને શરણાગત કોઈ પણ થઈ જાય છે તો બધા જ પાપોનો હું શું કરીશ? પોતે લઈ લઈશ. બરોબર? ઉદ્ધાર કરી દઈશ. ડરીશ નહીં. તારે અર્જુન ડરવાની જરૂર નથી. હે ને? સર્વ ધર્મનો ત્યાગ. બરોબર? એને પોતે વિચારે છે એક મારે શિષ્ય તરીકેનો ધર્મ છે. બરોબર ને? એક પૌત્ર તરીકેનો ધર્મ છે. બધું તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. બરોબર? કે નથી જ્ઞાન યોગ, ધ્યાન યોગ, બરોબર, જાત જાતના બધા યોગ એ પણ ધર્મ તરીકે માનતા હોય. બરોબર? બધું જ બરોબર, બધું જ છોડીને મારા શરણે આવી જાય. બરોબર? તો હું તારા સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ. બરોબર? તો સામાન્ય લોકો કેવું છે જે હોય ને આ સમજે કે જો ભગવાને કીધું છે બધું છોડી છોડી દેવાનું છે, હવે કઈ અમારી પત્ની અમારા બાળકોને છોડી દેશું તો પછી એ જીવશે કેવી રીતે? અમારા દાદા દાદી છે, બરોબર, કેવી રીતે જીવશે? બરોબર? પણ જ્યારે તમે ગુરુ પરંપરાની અંદર જ્યારે આ વસ્તુને સારી રીતે સમજવાની કોશિશ કરશો ને તો તમને સારી રીતે ખબર પડશે. બરોબર ને? હે ને? કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભક્તિમાં લાગે છે ને ત્યારે એને છે ને એની અંદર એવા સંસ્કાર આવે છે. બરોબર? કોની જોડે કેટલો વિવેકથી બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, બરોબર, એનો એવો વ્યવહાર નક્કી થાય છે, એવો સ્વભાવ બને છે. અને જ્યારે એવો સ્વભાવ બને છે ત્યારે જ્યારે એ વ્યક્તિ હોય છે, બરોબર, પરિવારની અંદર છે, પરિવારની અંદર એનું કીધું બધા માનતા હોય છે. અને બધા પરિવારના લોકોને પણ એવો અહેસાસ થાય છે કે જે આ જે વ્યક્તિ છે, બરોબર, આ પ્રમાણે કરવું છે. તે દિવસ રવિના માતાજી નહોતા કહેતા કે જ્યારે આવી રીતે લાગુ છું હવે મારા પિતાજી પણ દર્શન કરવા આવે છે. હે ને? તો આવે છે. ચોક્કસ એ લોકોને અહેસાસ થાય છે કે જે મારી દીકરી દીકરો જે કાર્ય કરી રહ્યા છે ને એ શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. અને પછી જ્યારે આ બધું જાણે છે તો આખો પરિવાર પણ જ્યારે આખો લાગે છે. બરોબર? અને આવો પરિવાર જ્યારે સમાજની અંદર જાય છે તો આ પરિવારનું તો કલ્યાણ થાય જ છે. પહેલું તો પોતાનું કલ્યાણ થાય, પછી પરિવારનું કલ્યાણ થાય. અને જ્યારે આવો પરિવાર જ્યારે સમાજની અંદર જાય છે તો બધા જ વિચારે કે જો ભક્તિ આવવાથી આ પરિવારની અંદર કેટલું બધું પરિવર્તન છે, કેટલું સરસ બોલે છે, એ લોકો વ્યભિચાર નથી કરતા, વ્યસન નથી કરતા, જુગાર નથી રમતા, કોઈનો દ્વેષ નથી કરતા, બધા જ પરિવારના સભ્યો છે શાંતિથી રહે છે, જીવે છે. તો આખા 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 સમાજને પ્રેરણા મળે. અને આવો સમાજ જ્યારે દેશ ગામની અંદર જાય, બહાર નીકળે, બરોબર, અને આવા સમાજના અનેક લોકો, બરોબર, કે આ સમાજના લોકો તો કેટલા ભક્તિની અંદર લાગેલા છે. એને અત્યારે એનો ખાસ દાખલો, બરોબર, કે જે આપણા વણિક સમુદાય છે, બરોબર, જે વૈશ્ય છે, બરોબર, જે વેપારો બધા કૃષ્ણ ભક્તિની અંદર છે, પુષ્ટિ માર્ગને ફોલો કરે છે. આપણે ગુજરાતની અંદર હવે ઇસ્કોનનો ફેલાવો થઈ રહ્યો છે, પણ એના પહેલા તો પુષ્ટિ માર્ગ જ સૌથી જગ્યાએ વધારે હતું. ત્યારે બધાને કેટલા શાંત હોય એ લોકો, કોઈની જોડે મગજમારી ના કરે બિલકુલ. તો આપણને એમ થાય કે આ બધું કેવી રીતે સ્વસ્થતા જાળવી શકે? બરોબર? તો એ બધા જોવે. બરોબર? અને જોવે એટલે પછી શું થાય કે એવા દેશનું, એવા રાજ્યનું એનું કલ્યાણ થાય. બરોબર? જ્યારે વ્યક્તિ અમેરિકા જાય, લંડન જાય, બરોબર, ત્યારે એને કંઈક એને એવું શીખવાડવું ના પડે કે ગમે ત્યાં કચરો ફેંકવાનો, ગમે ત્યાં થૂકવાનું. બરોબર? ભક્ત તરીકે બધું જ જાણે. બરોબર? કે આ બધું શિષ્ટાચાર છે. બરોબર? કે અહીંયા આગળ કોઈ જગ્યાએ થૂકાય ના. તો પછી શું થાય કે જ્યારે આવો ભક્ત બીજા દેશની અંદર જાય, ઓહો, ભારતના લોકો કેટલા સારા છે. બરોબર ને? કચરો નથી ફેંકતા, બિલકુલ કંઈક ભૂલ હોય તો શાંતિથી વાત કરે છે. અને આવું બધું થાય તો આખા આપણા દેશનો પ્રચાર થઈ જાય ને. તો વિચાર કરો, અહીંયા આગળ શું કર્યું? ખાલી ભગવાનનું શરણ જ લીધું. ભગવાને જેવી રીતે કહે છે ભગવદ્ ગીતાની અંદર એવી રીતે એ પોતે અનુરક્ત થવાની કોશિશ જ કરી. અને પણ એ બધા જ એવા ગુણો પ્રાપ્ત થઈ ગયા. બરોબર? જેનાથી પોતાનું પણ કલ્યાણ, પરિવારનું પણ કલ્યાણ, બરોબર, કુટુંબનું કલ્યાણ, ગામનું કલ્યાણ, તાલુકાનું, રાજ્યનું, દેશનું પણ કલ્યાણ અને આખા જગતનું કલ્યાણ. બરોબર? એટલા માટે ચૈતન્ય મહાપ્રભુજી આપણને કહે છે, શું કહે છે? નામે રુચિ. બરોબર? નામની અંદર રુચિ રાખવાની છે. જીવે દયા,
બરોબર, જીવો પ્રત્યે દયા રાખવાની છે અને વૈષ્ણવ સેવા. બરોબર, આ જ 3 વસ્તુ આપણને બતાવી છે. બરોબર, કે નામમાં રુચિ રાખો, બરોબર, જીવો પ્રત્યે દયા રાખો, બરોબર, અને વૈષ્ણવ સેવા. ભગવાનના જે ભક્તો છે, પરમ જે વૈષ્ણવો છે, એમની સેવા કરો. બરોબર, કેમ કે આ સેવા પ્રાપ્ત કરવાથી આ બધું જ આપણે સારી રીતે સમજી શકાય. બરોબર ને? બરોબર, તો આપણે કેવું છે, એ લોકો આપણને શું કરશે? ભગવાનના શરણે લઈ જશે. અને આ બધું આપણે એમની કૃપાથી આ બધું જ્ઞાન આપણે સારી રીતે સમજી શકીશું. બરોબર, તો ચોક્કસ આને સમજવાની આપણે કોશિશ કરો. આગળ ભગવાન ખૂબ સરસ કહે છે. બરોબર, હે ને? તો ભગવાન આપણને સ્ટ્રેટ ફોરવર્ડ છે. અહીંયા આગળ ખબર પડશે શું કહે છે ભગવાન. જે મનુષ્ય સંયમી નથી, નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલા નથી, તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં, વળી મારો દ્વેષ કરનારને પણ આપવું નહીં. વિચાર કરો, અહીંયા આગળ ભગવાન સ્ટ્રેટ ફોરવર્ડ છે કે જે લોકોને ઇન્ટરેસ્ટ નથી, રસ નથી, એવાને તમે જ્ઞાન નહીં આપશો. જે મારો દ્વેષ કરે છે, બરોબર, ભગવાન વિશે એલફેલ બોલતા હોય, તો આવાને નથી. જે નિષ્ઠાવાન નથી, બરોબર, કે જે સંયમી નથી, તો આ બધાને જ્ઞાન આપવાની ના પાડે છે ભગવાન. પણ ભગવાનના ભક્તો કેટલા હોય વિચાર કરો. ભગવાન કરતા પણ દયાળુ હોય. બરોબર ને? પેલા જગાઈ મધાઈને જેવી રીતે ચૈતન્યમાં આપણે નાટક જોયું હતું ને, જગાઈ મધાઈ શું કરે છે? અત્યાચાર કરતા હોય છે. અને છતાં ખબર છે કે આ પાપી લોકો છે, છતાં હરિદાસ ઠાકુર અને નિત્યાનંદ પ્રભુ પોતે જાય છે, હરિનામ જપો, હરિનામ જપો કહે છે, એમના માથાની અંદર માટલું મારે છે, છતાં પણ એ લોકો પ્રચાર કરે છે. તો ભગવાનના ભક્તો તો ભગવાન કરતા પણ દયાળુ. અહીંયા આગળ ભગવાન તો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. બરોબર, આ તો કૃષ્ણ છે. બરોબર ને? પણ ભગવાનના ભક્તો એવો ગુણ પ્રાપ્ત કરે તો ભલે ને ગમે તેટલી મુશ્કેલી હોય, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, છતાં પણ પ્રચાર કરવા જાય. એમને ખબર છે કે આગળ તો મોત પણ મળશે. આ વસ્તુ આપણે જાણવાનું છે કે દ્વેષ કરનાર નથી આપવાનું. બરોબર, પણ આપણે શરૂઆતની અંદર ભક્તિ અંદર લાગે વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. બરોબર, ઘણી વાર આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવા જઈએ ને, તો ના 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 ના, આ તો બધું અમારી જોડે છે જ. બરોબર, અમારે તમારા ગુરુએ કીધેલી ને ભગવદ્ ગીતા છે. આ ઇસ્કોન વાળા તો બધું આડું અવળું આમ તેમ બતાવી દેશે. બરોબર ને? આ વસ્તુ જાણવાનું છે ને, કે ઇસ્કોન એક શું છે. જ્યારે આવશે તે ખબર પડશે ને કે આ ઇસ્કોન કઈ સંપ્રદાય નથી. બરોબર, સંપ્રદાય તો બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય છે. બરોબર, આ ઇસ્કોન તો એક સંસ્થાનું નામ છે. બરોબર, અને એ જે સંસ્થા શું કરે છે? બધાને ભગવત ભક્તિ કેવી રીતે કરવી એ શીખવી રહી છે. હે ને? તો આપણે એક ટીચર તરીકે, સંસ્થા તરીકે, એક શૈક્ષણિક સંસ્થા તરીકે કાર્ય કરી રહ્યા છે. બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનો આપણે એક ભાગ છીએ. હે ને? તો આ વસ્તુ સારી રીતે જાણવાની છે. બરોબર, જે જાણતો ને, જ્યાં આગળ આવે નહીં, તો એને ખબર કેવી રીતે પડે? બરોબર ને? હે? તો પેલું કેવું છે કે શીરો બનાવતા કોઈ પણ વ્યક્તિએ શીખાડી દીધો. બરોબર, કોઈ આપણને શીરો આપ્યો અને ખાઈ લીધો કે હા ખૂબ સરસ શીરો છે, ખૂબ મજા આવે છે, ખાવાની મજા આવે છે. બરોબર ને? અને પણ પછી રોજ રોજ થોડો શીરો મળવાનો છે. બરોબર, પણ જો આપણે એમની સાથે જઈએ, શીરો બનાવતા શીખી જઈએ, અને પછી ઘરે આવીને પછી એવો સરસ શીરો બનાવીએ અને પછી ખાઈએ, તો પછી રોજ રોજ મજા આવે. હે ને? તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે જ્યારે ભક્તોના સંઘની અંદર નહીં, આવું બધું આપણે બધું જ્ઞાન શીખી જઈએ, તો બિલકુલ આપણને બધી ધીમે ધીમે આપણને બધી ક્લિયરિટી આવે છે. બરોબર, તો આગળ ભગવાન કહે છે કે શું કહે છે? આ ખૂબ જ મહત્વના શ્લોક છે. તમને એમ લાગે કે આ ઇસ્કોનના ભક્તો આવું બધું કેમ આટલો બધો પ્રચાર કાર્ય કરી રહ્યા છે? તો આ શ્લોકોને કારણે, જે આપણે ઇસ્કોનના ભક્તોને ખાસ લાગુ પડે છે. ય ઇદમ પરમ ગુહ્યમ મદ ભક્તેશ્ય દાસ્યતિ ભક્તિમયી પરામ કૃત્વા મામેશ્યત્ય સંશય. જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે, તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે મારી પાસે પાછો આવશે, એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. બરોબર, એના કારણે આપણે જે આ ઇસ્કોનના ભક્તો છે શું કરે છે? આ જે રહસ્ય છે ભગવદ્ ગીતા, બરોબર, તમે જો ઘણા બધા એવા માતાજી પ્રભુજી છે, ક્લાસમાં જોડાતા નહીં હોય તો ઘણી વાર એ લોકો ફોન કરીને બોલાવે. બરોબર ને? કે માતાજી પ્રભુજી ક્લાસ ચાલુ થઈ ગયો છે, જોડાવો ને. બરોબર, તો એનું રહસ્ય આ છે. શું રહસ્ય છે? કે શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરે છે. બરોબર, અને જ્યાં જે ભગવત ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે, બરોબર ને, એ ચોક્કસ મારી પાસે આવશે. બરોબર ને? એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. ભગવાન શું કહે છે? અસંશય, કોઈ ડાઉટ નહીં, કોઈ શંકા નહીં. બરોબર, કે જે આ ભગવત ભક્તિનો જે પ્રચાર કરી રહ્યા છે, લોકોને ભગવદ્ ગીતા સાથે જોડી રહ્યા છે, તો મારી પાસે તો શુદ્ધ ભક્તિને તો પ્રાપ્ત કરશે. આ જે અવસ્થાની અંદર આનંદની અનુભૂતિ કરશે, પણ મૃત્યુ પછી મારા ધામની અંદર પણ આવશે. વિચાર કરો કેટલું ઈજી બતાવ્યું છે. હવે કોઈને આમ વિચાર હોય, બરોબર, હું તો પૂજા ના કરી શકું, હું લેક્ચર ના આપી શકું, આ ના કરી શકું, પેલું ના કરી શકું, પણ એકબીજાને ક્લાસની અંદર તો જોડી શકો ને તમે. બરોબર ને? અતિ મહત્વનું છે. ભગવાનને ખૂબ જ આ ગમે છે. બરોબર ને? એને તો એના કારણે આપણા ઇસ્કોનના ભક્તો હોય છે, આ બધા કાર્યોની અંદર લાગેલા હોય છે. બરોબર, ભગવદ્ ગીતા આપો, બરોબર, ક્લાસની લિંક આપો, માતાજી પ્રભુજી તમે જોડાવો, ચોક્કસ એમને પ્રેરણા આપો કે ભગવાનને આ ખૂબ જ પ્રિય છે, એને ખૂબ જ ગમે છે. આગળ ભગવાન કહે છે, શું કહે છે? અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા સંવાદનું અધ્યયન કરે છે, તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. હે ને? તો આ 69 શ્લોક, અચ્છા, બાજુની અંદર રહી ગયો. બરોબર ને? તો આગળ ભગવાન કહે છે, આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને વધારે પ્રિય થશે પણ નથી.
ભગવાન શું કહે છે, જે આ જે જ્ઞાન બતાવે છે, જે પરમ રહસ્ય જ્ઞાન, એ મને અત્યંત પ્રિય છે અને એના સિવાય બીજા મને કોઈ પ્રિય નથી. બરોબર, એટલા બધા એના કરતા વધારે પ્રિય નથી. વિચારો કરો, આપણને ખૂબ ઈઝી આપી દીધું છે. બરોબર, કે નથી મંદિરે જઈને પૂજા કરવા, કે ચાલો ઠીક છે એમને દ્વારા એવી સુવિધા છે અને એ રીતે ભગવાનની પૂજા કરી શકે, તો પણ છતાં ઈઝી બતાવી દીધું. શું કીધું? બરોબર, કે માત્ર પ્રચાર કરો. બરોબર, અને ભગવત ભક્તિનું જ્ઞાન એકબીજા સુધી પહોંચાડો, ક્લાસની લિંક આપો. બરોબર, તો એ મને અત્યંત પ્રિય છે. બરોબર, અને એના કારણે, બરોબર, અને ભગવાને કીધું કે એનાથી વધારે કોઈ પ્રિય થશે જ નહીં. બરોબર, તો આપણે અહીંયા આગળ જાણવાનું છે. બરોબર, કેટલી ઈઝી છે. બરોબર, ભક્તિ આપણને બતાવે છે. તો આ વસ્તુ આપણે જાણીને આપણે પ્રેક્ટિકલી લાગવાનું છે અને બધાને જોડવાનું છે. આગળ ભગવાન કહે છે, અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. આપણે અત્યારે બધા શું કરી રહ્યા છે? અત્યારે બધા ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે. બરોબર, હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો. બરોબર, તો આપણે બંને બધા ભગવાનની સેવા કરી રહ્યા છે. તો શું કરે છે? એ બુદ્ધિથી ભગવાનની સેવા કરી રહ્યા છે. બરોબર, તો આ વસ્તુ આપણે વિચારવાનું છે કે આપણે બુદ્ધિને શું કરવાનું છે? ભગવાનની સેવાની અંદર લગાવવાની છે. બરોબર, અને બુદ્ધિની નીચે શું છે? મન છે. પેલા ઇન્દ્રિયોના ઘોડા જેવા હતા ને, અને મનની નીચે ઇન્દ્રિયો છે. બરોબર, તો આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. જો આપણી બુદ્ધિ સારી હશે તો આપણે મન ગમે તે ઈચ્છા કરશે, બરોબર, તો સાત્વિક હશે તો એ પ્રમાણે ડિસિઝન આપશે. એટલા માટે ભગવાન આપણને કહે છે કે બુદ્ધિથી મારી પૂજા કરી રહ્યા છે. બરોબર, તો આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને એવા શુભ લોકોને પ્રાપ્ત કરે છે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. હવે વિચાર કરો, જેને સ્વર્ગની પ્રાપ્ત કરવી છે, ઉચ્ચતર લોકોની અંદર જવું છે, જે પુણ્યાત્મા લોકો રહે છે, તો માત્ર ધ્યાનપૂર્વક દ્વેષ રહિત થઈને, બરોબર, અને શ્રદ્ધાપૂર્વક, બરોબર, કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. બરોબર, સર્વ કારણોના કારણ છે. બરોબર, અને બધું જ એમાંથી પ્રગટ થાય છે, બધું જ એમાંથી આવે છે. જ્યારે આવું શ્રદ્ધાપૂર્વક અને દ્વેષ રહિત થઈને આપણે જ્યારે સાંભળીએ છીએ તો પાપમાંથી મુક્ત થાય છે અને ઉચ્ચતર લોકની પુણ્યાત્મા લોકોની પ્રાપ્તિ થાય છે. અને સાંભળવા માત્રથી ભક્તિ ના કરે તો કઈ નહીં, કઈ સેવા ના કરે તો કઈ નહીં. બરોબર ને, પણ ખાલી માત્ર આ ભગવદ્ ગીતાનું જ્યારે સાંભળે છે, બરોબર, જ્યારે ધ્યાનપૂર્વક, શરણાગતિપૂર્વક, તો આ પુણ્યાત્માના લોકોનો નિવાસ કરે છે. બરોબર, તો ખૂબ જ અતિ મહત્વનો. બરોબર, તો આગળ 72મા શ્લોકની અંદર ભગવાન કહે છે, હે પૂતા પુત્ર, હે ધનંજય, શું તે આ શાસ્ત્રને એકાગ્ર ચિત્તે સાંભળ્યું? આને શું હવે તારા અજ્ઞાન, આને મોહ દૂર થઈ ગયા? બરોબર, અજ્ઞાન મોહ, તારો મોહ દૂર થઈ ગયો આ સાંભળ્યા પછી, હે ને? તો ભગવાન અહીં આગળ આપણને પૂછી રહ્યા છે. કેમ કે 10મા અધ્યાયની અંદર ભગવાને તો કહી દીધું, અર્જુને કહી દીધું, તમે તો પરમ બ્રહ્મ છો, પરમ ધામ તમે છો, તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો. પણ આપણને આ પૂછી રહ્યા છે ભગવાન, બરોબર, ઇનડાયરેક્ટ રીતે. બરોબર ને, કે શું તમે એકાગ્ર ચિત્તે સાંભળ્યું છો? તો હું બધા તમને માતાજી પ્રભુજીને કહું છું, શું તમે એકાગ્ર ચિત્તે સાંભળો છો? બરોબર, કે તમે પોતાના કાર્યની અંદર અનુરત છો? બરોબર ને, તો આ ખૂબ જ જરૂરી છે, એકાગ્ર ચિત્તે સાંભળવાનું છે. હે ને? તો શું તમારા ડાઉટ બધા ક્લિયર થઈ ગયા માતાજી પ્રભુજી? બરોબર, ભગવાન અહીંયા આગળ ફરી આપણને પૂછી રહ્યા છે. બરોબર, તો આ ભગવાન અહીંયા આગળ આપણને ફરી એકવાર કહી રહ્યા છે. શું કહી રહ્યા છે અર્જુનને? જો તું એકાગ્ર ચિત્તે ન સાંભળ્યું હોય ને તો ચિંતા ના કરીશ. બરોબર, અને તારો મોહ દૂર ના થયો હોય ને તો પણ ચિંતા ના કરીશ. જો જરૂર પડે ને તો હું તને પાછો ભગવદ્ ગીતા શીખવાડીશ. બરોબર, તો એટલા માટે જો આપણને કદાચ ના સમજ પડી હોય, નહીં અન્ડરસ્ટેન્ડિંગ આવી હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. લેવલ 1 આપણું 9 તારીખથી શરૂ થઈ રહ્યું છે. તમે પણ જોડાવો, બીજાને પણ જોડો લેવલ 2 ની અંદર. બરોબર, અને જો સમજ પડી ગઈ હોય, બરોબર, તો ભગવદ્ ગીતાનું લેવલ 2 નું સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લો. અને પછી શું કરવાનું છે તમારે? કે લેવલ 3 ની અંદર જોડાવાનું છે. ઈશોપનિષદ, બરોબર, અને પછી ઉપદેશામૃત, ભક્તિ રસામૃત સીધું અતિ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, જેની અંદર આપણને ભગવાનની ભક્તિ કેવી રીતે કરી શકાય ને એનું ખૂબ સરસ એવું ગાઈડન્સ આપવામાં આવ્યું છે. હે ને? તો તમને બધાને રિક્વેસ્ટ છે, બરોબર, જો એકાગ્ર રીતે ના સાંભળ્યું હોય, કંઈક ને કંઈની કામની અંદર લાગેલા હોય, તો ફરી પાછું રિપીટ કરો, સાંભળો, લેવલ 1 લેવલ 2 ની અંદર ફરી જોડાવો. બરોબર, અને પછી આવી રીતે શું થાય કે જ્યારે વારંવાર સાંભળીશું તો શું થાય? અજ્ઞાન, બરોબર, અજ્ઞાન અને મોહ, બરોબર, તો બધા દુઃખનું કારણ શું છે? અજ્ઞાન છે. જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ને તો તરત જ આપણને બધું સારું લાગે. બરોબર ને? એને ગઈકાલે માતાજી નહોતા કહેતા, હું એવું કહેતો હતો, બરોબર, કે માતાજી મને તો દર્શન કરવા જવા ના મળ્યું. બરોબર ને, કે યાત્રામાં જવા ના મળ્યું. તો તરત જ કલા માતાજીએ શું કીધું કે પ્રભુજી, ભગવાને સારું કર્યું, જો તમે યાત્રાની અંદર ગયા હોય તો પછી આ ભગવદ્ ગીતાના ક્લાસ નહીં લેવાતા. તો આપણને ખબર પડે કે ભગવાનનું જે કાર્ય છે, બરોબર ને, કોઈ પણ પરિસ્થિતિ અંદર ભગવાન કેવું છે? સારું જ કાર્ય કરતા હોય છે. બરોબર, પણ આપણને એવી સમજ નથી હોતી, અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોતી, એને કારણે આપણે ગૂંચવાઈએ છીએ. બરોબર, તો આ ચોક્કસ અનુમાન, આપણું અજ્ઞાન જ્યારે ધ્યાનપૂર્વક, શરણાગતિપૂર્વક જ્યારે શીખે ટોટલ, બરોબર, બધું જ દૂર થશે. બરોબર, કેમ કે આ બધા દુઃખનું કારણ અજ્ઞાન છે. તો આપણે ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. અને મોહ એટલે મારું, મારું, મેં ઓર મેરા,
બરોબર, આપણને આ છોડતું નથી, તો ધીમે ધીમે આસક્તિ ઓછી થાય છે. બરોબર, કે જે મારી સાથે છે, બરોબર, એ પરમેનન્ટ મારી સાથે રહેવાના નથી. બરોબર, અને જેમની સેવા કર્યું છે, કેમ કે આ મનુષ્યને ગમે તેટલું આપણે સંતુષ્ટ કરવાની કોશિશ કરીએ અને સંતોષ થતો નથી. પણ જ્યારે ભગવાનને આપણે સંતુષ્ટ કરવાની કોશિશ કરીએ ત્યારે આપણી સાથેના આજુબાજુના પણ બધા જ સંતુષ્ટ થઈ જાય છે. બરોબર, તો આ સારી રીતે આપણે જાણવાનું છે. ધીમે ધીમે મોહ પણ ઓછો થાય. તો આગળ 73મા શ્લોકની અંદર અર્જુન કહે છે, બરોબર, ન હોમોષ્ટ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાન મયા અચ્યુત સ્થિતોસ્મિ ગત ગત સંદેહ કરીશી વચનમ તવ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહી તથા દૃઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. બરોબર ને? તો અહીંયા આગળ ભગવાન આપણને કહી રહ્યા છે. શું આપણે બધા 25 અવતાર માતાજી પ્રભુજી છે, બરોબર ને? શું ભગવાનના કયા જે ભગવાન કહી રહ્યા છે એ પ્રમાણે, ભગવદ્ ગીતા કહી રહી છે એ પ્રમાણે કર્મ કરવા તૈયાર છો? આપણને કહી રહ્યા છે, હે ને? તો જો આવી રીતે ધ્યાનપૂર્વક, બરોબર, સાંભળશું તો શું થશે? આપણો મોહ પણ દૂર થશે. બરોબર, અને ભગવાનની કૃપાથી સ્મરણ શક્તિ મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ, કે મારાથી સ્મૃતિ, મારાથી વિસ્મૃતિ, મારાથી જ જ્ઞાન આપે છે. તો ભગવાન દ્વારા અર્જુન તો જ્ઞાની જ હતા, પણ ભગવાને શું કર્યું હતું? એમને એમને યોગ માયાની અંદર મૂકવામાં આવ્યા હતા, જેને કારણે એ વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી શકે. અને આપણી જેવા લોકોને જે શંકા છે, ડાઉટ છે, બરોબર, કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, બરોબર, સર્વ કારણોના કારણ છે, બધું જ એમાંથી આવે છે, બધું જ કાર્ય એમની કૃપાથી થાય છે. બરોબર, તો આવા બધા કેવું છે, ડાઉટ ક્લિયર થાય. એટલા માટે અર્જુનજી વિવિધ પ્રશ્નો આપણા માટે પૂછી રહ્યા છે. બરોબર ને? તો શું થાય છે? અર્જુનનો પણ ડાઉટ થઈ ગયો છે, સંશય. બરોબર, આ સંશય આપણી શ્રદ્ધાનો નાશ કરે છે. બરોબર, એટલે મનની અંદર કોઈ પણ ડાઉટ ના હોવો જોઈએ. જેવું તમને કન્ફ્યુઝન લાગે કે આ ભગવદ્ ગીતાની અંદર કદાચ મારા શબ્દો, મારું ગુજરાતી સારું નથી, બરોબર, હું સ્વીકારું છું, બરોબર, પણ તમને જે કન્ફ્યુઝન લાગે, ડાઉટ લાગે, તો નોટની અંદર લખી રાખવાનું અને પછી પ્રશ્ન પૂછવાનો. જો મને નહીં ખબર પડે આ પ્રશ્નની અંદર, હું સંતોષપૂર્વક ના જાવ, તો આપણે સિનિયર ડીઓટી છે જ આપણા બધા, બરોબર, આપણે ગુરુ મહારાજ સુધી બધાને આપણે પૂછવાની કોશિશ કરશું, હે ને? તો આ વસ્તુ સારી રીતે સમજવાની છે. જો તમને ડાઉટ રહેશે, શંકા રહેશે, તો તમે દ્રઢ નહીં થઈ શકો. બરોબર ને? હે ને? તો આ પ્રમાણે છે. બરોબર, ગઈકાલે કલા માતાજી કહેતા હતા ને કે શું કહેતા હતા, કે પેલું મંગળા આરતી ભૂલી ગયા. બરોબર, તો પછી જે માતાજી પૂછતા હતા કે એક દિવસ આપણે ગેપ મારીએ તો ચાલે? તો તરત જ એમને કીધું, ના 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 ના, માતાજી, તમે ગેપ નહીં મારતા હોય. બરોબર ને? કેમ કે એમને અનુભવ કરી લીધો છે. તો આવા જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે બીજાને પણ ફાયદો કરે છે, હે ને? તો આ વસ્તુ શીખવાનું છે કે આપણે એવા સારા સારા એવા પ્રશ્નો લખી રાખવાના છે અને ટોટલ આપણો ડાઉટ ક્લિયર કરવાનો છે. અને શું કરવાનું? દ્રઢ નિશ્ચયપૂર્વક ભગવાનની સેવા કરવાની છે. અર્જુનજી આગળ ટોટલ ડાઉટ ક્લિયર થઈ ગયા છે અને પોતે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા છે. બરોબર ને? તો હવે સંજય વર્ણન કરી રહ્યા છે. બરોબર, તો અર્જુનજીનો ટોટલ ડાઉટ ક્લિયર થઈ ગયો છે. તો આપણો પણ ટોટલ ડાઉટ ક્લિયર થઈ જવો જોઈએ. અને ના થયો હોય તો વારંવાર લેવલ 1, લેવલ 2, બરોબર, ઘણા બધા બધા ભક્તો હોય છે, એક લેવલ 1, લેવલ 2 કરે ને તરત જ ભક્તિશાસ્ત્રી સુધી પહોંચી જાય, પછી 16 માળા સુધી પહોંચી જાય. કેમ કે આ બધો કેવું છે, ડાઉટ એમનો બધો ક્લિયર હોય. લોકો પાસે સમય તો ઘણો બધો હોય, પણ એ સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, બીજો બીજો ટાઈમની અંદર બગાડતા હોય. પણ હવે ખબર પડ્યા પછી ચોક્કસ એ વાપરી શકે છે. બરોબર, તો આગળ સંજયે કહ્યું, આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. શું તમને રોમાંચ થઈ રહ્યો છે? બરોબર, તો આપણી પાસે ઘણા એવા ભક્તો છે, અક્ષય પ્રભુજી છે, કૃતિ માતાજી છે, રતિલાલ પ્રભુજી છે, બરોબર, શશી માતાજી છે. કેટલાય સમયથી એ લોકો સાંભળી રહ્યા છે, સતત સાંભળી રહ્યા છે. શોભના માતાજી, બરોબર, ઘણીવાર એમની તબિયત સારી ના હોય તો પલંગમાં રહ્યા રહ્યા પણ આ ભગવદ્ ગીતા ભાગવતમ સાંભળતા હોય છે. બરોબર ને? તો ઘણા એવા ભક્તો છે, ઘણીવાર આપણે ભક્તોને જોઈએ છે દવાખાને દાખલ હોય ત્યારે પણ આ સાંભળે છે. શું થાય છે? એની અંદર રોમાંચ આવે છે, અદ્ભુત સંદેશ છે, આનંદ આવે છે, આનંદની અનુભૂતિ થાય છે. તો જે નવા જોડાયેલા છે, આ વસ્તુ કરવાનું છે. સતત ભગવાન કહે છે ને 10મા અધ્યાયના 9મા શ્લોક, મત ચેતા મદગત પ્રાણા બોધિયંત પરસ્પરમ કથ્યંતી ચ મામ તુષ્યંતી ચ રમંતી ચ. કે મારા ભક્તો ભેગા થઈને શું કરે છે? મારી કથાનું વર્ણન કરે છે અને એકબીજાને પ્રશ્ન પૂછે છે, બરોબર, અને એકબીજાને ઉપદેશ આપે છે, અને એમાંથી સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે. બરોબર ને? અમને પણ જ્યારે શરૂઆતની અંદર મને આ બધું સમજ ના પડે, પણ પ્રભુજી માતાજી એવું કે, ના ના પ્રભુજી, તમે ક્લાસ લો, બરોબર ને? પ્રભુજી, નથી ફાવતું, બરોબર, પણ એ લોકો કે, ના 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 પ્રભુજી, તમારે લેવો જોઈએ. તો પ્રયત્ન કર્યો, બરોબર ને? તો અત્યારે થોડું ઘણું આપણે બોલી શકીએ છીએ, બરોબર, અને આપણે બધા અત્યારે 25 જણ ભેગા થઈને શું ભગવાનની ચર્ચા કરી રહ્યા છે, અને એમને આપણને આ બધું સાંભળવાનું વારંવાર મજા આવે છે.
આનંદ આવે છે, બરોબર ને? તો આમાંથી જ આપણને આનંદની અનુભૂતિ થશે, બરોબર? આ જબરજસ્ત છે, બરોબર ને? વારંવાર આપણે રિપીટ કરવું જોઈએ. આગળ ખૂબ સરસ સંજય આભાર વ્યક્ત કરે છે. વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. પ્રત્યક્ષ સાંભળ્યો છે, બરોબર? તો આપણે પ્રત્યક્ષ નથી પણ અપ્રત્યક્ષ રીતે, બરોબર, કે અર્જુને જે આપણે રિપીટ કરી રહ્યા છે, બરોબર ને? તો કોની કૃપાથી, બરોબર? તો એમને વ્યાસદેવની કૃપાથી, વ્યાસદેવી એમને દિવ્ય દ્રષ્ટિ આપી. એવી રીતે આપણે પણ આપણા વૈષ્ણવો છે, પરમ વૈષ્ણવ, સૌ પ્રથમ આપણે નામાનિષ્ઠા પ્રભુજીનો આપણે આભાર માનવો જોઈએ, બરોબર ને? કે જો તમે આવું પોતે વિચારીને આવું ઓનલાઈન ક્લાસ ના ચાલુ કર્યો હોત, બરોબર ને, તો આ બધું જ્ઞાન અમે કેવી રીતે ઘર બેઠા બેઠા પ્રાપ્ત કરી શકત, બરોબર? તો આપણે ચોક્કસ આપણે નામાનિષ્ઠા પ્રભુજીનો આભાર માનીએ, બરોબર? હું પણ એમનો માનું છું, બરોબર? પછી એમના જે ગુરુ મહારાજ, બરોબર ને, જય પતાકા સ્વામી, જે મારા પણ ગુરુ મહારાજ છે, એમનો પણ હું આભાર માનું છું. જો એમને નામાનિષ્ઠા પ્રભુજીને આવી પ્રેરણા ના આપી હોય તો આ કેવી રીતે પોસિબલ બને, બરોબર ને? પછી ગુરુ મહારાજનો પણ પ્રેરણા, કેમ કે શું છે, એમના હૃદયની અંદર આવીને ભગવાને એમને જ્ઞાન ના આપ્યું હોય કે આ કોરોનાનો સમય છે, લોકોના ઉદ્ધાર કરવા માટે આવું કાર્ય કરી શકાય, તો હૃદયની અંદર એવું જ્ઞાન ના પ્રગટ થયું હોય તો આપણી પાસે કેવી રીતે આવી શકે, હે ને? તો આપણે એમનો સૌપ્રથમ આપણા ગુરુ છે, બરોબર, આપણા શિક્ષા ગુરુઓ, બરોબર, કેતન પ્રભુજી, બરોબર, ધામેશ્વર કૃષ્ણ પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, બરોબર, પછી બધા જે વિવિધ માતાજી પ્રભુ છે, આપણે બધાનો ધન્યવાદ કરીએ, બરોબર? આપણા કોહોસ્ટ છે સુરેશ પ્રભુજી, વિક્રમી કૃષ્ણા પ્રભુજી, બધા જ આપણે જે આ કાર્યની અંદર સંકળાયેલા છે, બરોબર ને, આપણે બધાનો જ એને આપણે આભાર માનવો જોઈએ. અને હું તો બધાને હૃદયપૂર્વક પ્રણામ કરું છું, હે ને? કેમ કે આ તમારી કૃપાથી બધું આ પોસિબલ છે. તો એવી રીતે કેવું છે કે જ્યારે વ્યાસદેવ કૃપા કરી, એવી રીતે આપણે બધા જ શિક્ષા ગુરુ દીક્ષા ગુરુનો આપણે આભાર માનવો જોઈએ, બરોબર? કે આજે આપણને આ સાંભળવાનો આપણને મોકો મળ્યો, આપણને અવસર મળ્યો. તો ચોક્કસ આપણે કૃતજ્ઞ થવું જોઈએ, બરોબર ને? આજે તમને ખબર છે, આજે મંગળા આરતીની અંદર તમને યાદ છે, આજે જે માતાજી જે શિષ્ટાષ્ટકમ બોલતા હતા ને, તો એમનો થોડો એમ રુદન જેવો અવાજ હતો, એમનો થોડો એમ રડી રહ્યા એવું લાગ્યું હતું. તો ઘણીવાર કેવું છે, જ્યારે આવું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે ને, ત્યારે ભક્તો જ્યારે એમને પૂર્વ પરિસ્થિતિ હોય ને, કે ઘણું બધું એવું દુઃખ વેઠી રહ્યા હતા, પ્રશ્નોની અંદર ગૂંચવાયેલા હતા, એને કારણે જે અત્યારે જે સુખનો અનુભવ કરી શકે ને, એની અંદર ઘણીવાર કેવું છે, એવો લાગણીનો અનુભવ કરે, કૃતજ્ઞતા વ્યક્ત કરે, બરોબર? કે મહાપ્રભુ હે કૃષ્ણ, તમે મારી પર કૃપા કરી કે આ શરણે લાયા, એના કારણે એટલો શું કે ઘણીવાર એવો શું કહેવાય, આંખોમાંથી આંસુ આવી જાય છે, બરોબર ને? તો માતાજી ખૂબ એવા ભાવની અંદર આજે શું કહેવાય, શિષ્ટાષ્ટકમ બોલી રહ્યા હતા, બરોબર? આ બધા ભક્તો રેગ્યુલર અનુભવ કરે છે, બરોબર ને, હે ને? તો આ વસ્તુ આપણે વિચાર, હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા અદ્ભુત પવિત્ર સંવાદ વારંવાર સાંભળું, ત્યારે પ્રતિક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું, બરોબર? તો અતિ રોમાંચ થાય છે, વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે, કેમ કે સંજય ભગવાનના ભક્ત છે, ધૃતરાષ્ટ્રને પણ સમજાવે છે, બરોબર? પણ એ માનતા નથી, બરોબર? પણ પ્રતિક્ષણે, બરોબર? તો આવું કેટલું અદ્ભુત છે. આપણે પણ આવું સંજય જેવી આદત શું કઈ ટેકનિક કેળવવાની છે, બરોબર? જેનાથી આપણે સતત ભગવાનને યાદ કરી શકીએ, ભગવદ્ ગીતાના શ્લોકોને યાદ કરી શકીએ, ભગવાનની કથાને યાદ કરી શકીએ. આગળ ભગવાન સંજય ખૂબ છે, હે રાજા, જ્યારે હું ભગવાન કૃષ્ણના અદ્ભુત સ્વરૂપનું સ્મરણ કરું છું, ત્યારે હું વધારે ને વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું, તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું, બરોબર? તો ભગવાનનું અદ્ભુત સ્વરૂપ, કયું સ્વરૂપ? માતાજી પ્રભુજી યાદ છે? સચ્ચિત આનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ, બરોબર? અને અદ્ભુત સ્વરૂપ એટલે કેવું છે? શ્યામ સુંદર ત્રિભંગ લલિત સ્વરૂપ, બરોબર? જે શ્યામ સુંદર સ્વરૂપ 11મા અધ્યાયની અંદર ભગવાને ક્લિયર કર્યું ને, કે આ મારું મૂળ છે, તો એનું સ્મરણ કરું છું, બરોબર ને? ત્યારે શું થાય કે આશ્ચર્યચકિત થઈ જાઉં છું. કે આશ્ચર્યચકિત એટલા માટે કે અર્જુનને, જે સંજયને એમ લાગે છે કે આ ભગવાન સામાન્ય ગોવાળ થઈને આ લોકો જોડે આટલી બધી મસ્તી કરે છે, આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, આ સર્વ કારણોના કારણ છે, એવું આશ્ચર્યચકિત પોતે અનુભવે છે, અને વારંવાર હર્ષ વિભોર થઈ જાય છે. તો આ ભગવાનની જે કથા છે, બરોબર ને, દરેક જીવને, બરોબર, કે ભગવાને શું કીધું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ કન્ડિશન હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, જેવું મારું શરણાગત લઈ લેશે, બરોબર ને, તો એ શું થશે? હર્ષ વિભોર થઈ જશે, આનંદ અંદર થઈ જશે, સુખી થઈ જશે, બરોબર? ભગવાન વારંવાર આ વસ્તુ આપણને કહી રહ્યા છે. તો જેવા શુદ્ધ ભક્તો સંજય કેવા આનંદ લઈ રહ્યા છે, બરોબર? તો આપણે તો બિલકુલ પતિ જ છે. ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે, બરોબર ને? આગળ ભગવાન સર્જેજી ખૂબ સરસ હોય, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૃતિ ધ્રુવા નીતિર્મતિ મમ. આ ના ના ખાધું નહીં હોય હરે કૃષ્ણ. ઓકે, જો જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય, સાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે, બરોબર? તો ભગવાન ફરી આપણને કહી રહ્યા છે, શું કહી રહ્યા? કે જ્યાં આગળ ભગવાન છે, બરોબર, અને અર્જુન છે, કોને કહી રહ્યા છે? ઇનડાયરેક્ટ રીતે ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે ધૃતરાષ્ટ્ર સમજો, મહારાજ રાજા,
બરોબર ને, કે જ્યાં આગળ કૃષ્ણ છે અને આ અર્જુન છે ત્યાં આગળ વિજય નિશ્ચિત છે. ઐશ્વર્ય એટલે કે શું કહેવાય, બધું જ એમનું બધું પ્રાપ્ત એમને થશે જ, વિજય પણ પ્રાપ્ત થઈ છે અને અસાધારણ શક્તિ, બરોબર ને. એ અસાધારણ શક્તિ એટલે કોણ? કે એમની અલાદીની શક્તિ, રાધા રાણી, બરોબર, એ નિશ્ચિતપણે રહે છે, નીતિ પોલિસી, બરોબર. તો આ ભગવદ્ ગીતાને જ્યારે કોઈ પણ વ્યક્તિ સારી રીતે સમજી લે છે, બરોબર, અને જીવનની અંદર એપ્લાય કરે છે તો બધા જ જંગ જીતી શકે છે, બરોબર ને, હે ને. પણ ભગવાનના ભક્તો હંમેશા, શુદ્ધ ભક્તો શું હોય છે કે કોઈ પણ એવી ભૌતિક લાભ માટે ભક્તિ નથી કરતા, બરોબર, સારી રીતે સમજવાનું છે. અને 8મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે જે વિધાધ્યન દ્વારા, બરોબર, સકામ કર્મોના ફળ દ્વારા, બરોબર, કે હઠ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, બધા યજ્ઞો દ્વારા જે ફળ પ્રાપ્ત કરે છે એ ફળો બધા જ મારા ભક્તને પ્રાપ્ત થાય છે. તો આપણે નિશ્ચિત રહેવાનું છે, આપણે ભક્તિની અંદર લાગવાનું છે. અને શું કહે છે કે એ જ મારો મત છે. અહીંયા આગળ ફાઇનલ કન્ક્લુઝન સંજયે આપી દીધું, બરોબર ને. તો આપણે જ્યારે ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે, ઉદાહરણો છે, ભગવાનનું આવું ભગવદ્ ગીતાનું શરણ લીધું છે, બરોબર, એવા ડિપ્રેશનની અંદર આવેલા, એવા જાત જાતના રોગ થયેલા, બરોબર, કે પરિવારની અંદર કન્ફ્યુઝ થયેલા, બરોબર, અને ઘણી બધી સમસ્યાઓની અંદર લાગેલા, બોસથી પરેશાન થયેલા, બરોબર, એવા ઘણા બધા ભક્તોએ અત્યારે શું થયું કે ભગવાનનું શરણ જ્યારે લીધું છે તો ચોક્કસ એ લોકોનું ડિપ્રેશન ઓછું થયું છે, એમના દુઃખોને એ પોતે સમજી શક્યા છે અને બિલકુલ સ્થિરતા જાળવી શક્યા છે. તો આ બધું કેવી છે કે જ્યારે આ ભગવાન જ્યાં આગળ કૃષ્ણ છે અને જ્યાં આગળ ભગવાનના ભક્તો છે ત્યાં આગળ આ બધું જ પોસિબલ છે. વિજય, ઐશ્વર્ય, અસાધારણ બધું જ હોય છે. તો અહીંયા આગળ આપણે એ વિચારવાનું છે કે ભગવાન કૃષ્ણ, ભગવાનની લીલાઓ, ભગવાનની કથાઓ, બરોબર, ભગવાનના ગુણ, ભગવાનના રૂપ, ભગવાનના ભક્તો, બધું જ અભિન્ન છે, બરોબર, અને બધું જ પાવરફુલ છે, બરોબર. અને આ શું કોણ કહી રહ્યું છે? કોણ કહ્યું છે? સંજયજી કહી રહ્યા છે, બરોબર. હવે સંજયજી શેના કારણે કહી રહ્યા છે? કે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરેલી છે, બરોબર. હવે તમારી પાસે દિવ્ય દ્રષ્ટિ ના પાડે પણ જ્ઞાન ચક્ષુ તો થયા છે ને, બરોબર. જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો જ્ઞાન ચક્ષુ દ્વારા આ બધું જોવાની આપણે કોશિશ કરીએ, બરોબર. તો જ્ઞાન ચક્ષુ દ્વારા આપણને ખબર પડશે કે જે ભક્તો છે, જે ભક્તોના અનુભવો છે, તો એમને આ બધી સફળતા પ્રાપ્ત કરેલી છે, હે ને. અને આપણે બધા ભક્તો પોતપોતાનો અનુભવ રજૂ કરતા હોય છે, તો આ બધું એમને જાણ્યું છે, તો આ બધું ચોક્કસ છે ને આ સત્ય છે અને આપણે આ જીવનની અંદર એપ્લાય કરવાનું છે, બરોબર. તો ખૂબ સરસ, અતિ મહત્વનો અધ્યાય હતો, બરોબર. ભક્તિ દ્વારા જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. તો કોઈને કોઈ સેવાની અંદર જોડાવો, નાની સેવાથી લઈને મોટી સેવા સુધી આગળ વધી શકો છો, બરોબર. ભગવાનને ખૂબ જ પ્રિય છે, બરોબર. તો આ અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ હરે કૃષ્ણ હરે, કૃષ્ણ હરે 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 રામ, હરે રામ, રામ હરે રામ. રામ હરે હરે ઓમ તત્ સત, હરે બરોબર. શ્રી કૃષ્ણમ અર્પણમ. હું બધું જ આ બધું ભગવાનના ભક્તો, પરમ શુદ્ધ ભક્તો અને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરું છું. મારી એવી કોઈ લાયકાત નથી કે આ બધું ભગવદ્ ગીતાનું જ્ઞાન વિશે હું ચર્ચા કરી શકું, બરોબર. પણ જે ભગવાનની કૃપાથી